આત્માના સુખ શક્તિ સિવાયના બધા જ બહાના કારણ નિમિત્ત કર્મોથી માંડીને બધું જ આગળ કરે. પણ અહીંયા તો પકડે છે કે જો તું સ્વતંત્ર હોય, માની લીધું કે આપણે આપણા નિર્ણય લઈ શકીએ છીએ, આપણે આપણી રીતે ઘડી શકીએ છીએ, તો કેવી રીતે કરવું તે બતાવ્યું છે. કે સંસાર સમાગમ, હજુ તને સિદ્ધશિલા પર નથી એટલે સંસારમાં રહ્યો છો એટલે સંસારનો સમાગમ છે. સંસારના સમાગમમાં જો સત્પુરુષનો સમાગમ સાંભળ્યો હોય, દશનામુચિ રૂપે, નિદ્રા રૂપે, સત્સમાગમ રૂપે, જે રીતે પણ, તો પછી હવે આટલા ભાગ પાડવા જેવું છે. આપણને ચોખ્ખું જણાવ કહી દીધું કે પર્યુષણમાં શું કરવું અથવા હવે શું કરવું, આવતા વર્ષ સુધીમાં શું કરવું, રહી સહી જિંદગીમાં એટલું કરવું, કેવી રીતે કરવું, તો એમણે જ ભાગ પાડ્યા છે એટલે આપણે કંઈ વધારે બોલવા જેવું નથી. પહેલો ભાગ પાડ્યો છે પહેલો પ્રભાગ. પહેલો પ્રભાગ ભક્તિ કરવાની. એક એવું કહેતા અહીંયા એક કેવું છે ગમે ત્યારે કહેવાય. અને બીજું મૂક્યું છે ધર્મ કર્તવ્ય. તો ભક્તિ કર્તવ્ય અને ધર્મ કર્તવ્યમાં પક્ષ બંને લગભગ સરખા છે. પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી બંને વિદ્યમાન છે ત્યારે બ્રહ્મચારીજીએ એક વખત પ્રભુશ્રીજીને આ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આ બંનેમાં ફરક શું? પુષ્પમાળામાં વાંચનમાં આવશે તો પ્રભુશ્રીજી જાણે છે, જવાબ આપે છે. તો શું બ્રહ્મચારીજી એ વખતે નહોતા જાણતા હતા? જાણતા હોય, પણ ગૌતમ પ્રભુ જે મારી પ્રભુને બધું જ પૂછીને જાણીને ચકાસીને પ્રમાણીને જગત સમક્ષ કે સૌ સમક્ષ મૂકતા હતા, એવું જ કંઈક પરમ પૂજ્ય બ્રહ્મચારીજી કરે છે. એ પણ એક નમ્રતા છે અને સદગુરુ પ્રત્યેનો વિનય છે કે હું તો જે કહું તે કે માનું તે, પણ આપ કહો, આપ પહેલા કહો, આપ જ કહો, અને આપ જે કહો તે માન્યો. એ અર્થમાં પૂછે છે. પછી પ્રભુશ્રીજી કહે છે કે ભક્તિ કર્તવ્યમાં સત્પુરુષની આજ્ઞાએ જે કંઈ ભક્તિ મળી છે, જાતે સામે પ્રતિક્રમણ 24 વંદના કરતા હોય અલગ વાત છે. સત્પુરુષના યોગે જો કંઈ મળ્યું છે અને જે કંઈ આજ્ઞા ભક્તિ હોય, જે કંઈ અનુષ્ઠાન હોય, જે કંઈ આવશ્યક હોય, અને એ સિવાય પણ વધારાના સામાયિક પ્રતિક્રમણ, ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન બધું જ કરતા હોય, વાંચન કરતા હોય, તો એ બધું જ ભક્તિ કરતા હોય છે. અહીંયા ભક્તિનો અર્થ સત્પુરુષના, મહાપુરુષોના ગુણગાન, સ્તુતિ, એ ભક્તિ કર્તવ્યમાં. અને ત્યાર પછી ધર્મ કર્તવ્ય શું? તો પ્રભુશ્રીજીએ જવાબ આપ્યો કે આગળ ઉપર સમજાશે, જ્યારે ધર્મ સ્વરૂપ પ્રાપ્ત થશે ત્યાર પછી જે કરશે એ ધર્મ કર્તવ્ય. એટલે કે સમ્યક દર્શન થશે, આત્મ અનુભવ રૂપે નિશ્ચય સમ્યક દર્શન થશે, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, તું આત્મદ્રવ્ય છે, બધા આત્મા છે, બધા પોતપોતાના સ્વભાવના ભાનમાં આવશે. અને ત્યારે એ ધર્મ સ્વરૂપ થયા કહેવાય. અને તે ધર્મ સ્વરૂપ થતા એને શું કરવા યોગ્ય છે, એની મેળે શું કરી રહ્યો છે, કયો ભાવ કરે છે, અને આગળ શું કરવાનું છે તે આપોઆપ સમજાઈ જશે. બહુ જ શરૂઆતમાં બ્રહ્મચારીજીએ પૂછેલો પ્રશ્ન. તો ધર્મ કર્તવ્યનો એ પ્રમાણે જણાવ્યું. ભક્તિ કર્તવ્ય આપણે જે બધું કરીએ છીએ તે ભક્તિ કર્તવ્ય. ખરેખર જે કરવાનું છે તે શુદ્ધના લક્ષ્ય, શુદ્ધ સ્વભાવ છે જ, પણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે એ સ્વભાવમાં સ્થિતિ કરવા માટે, એ સ્વભાવનું ભાન પ્રગટાવવા માટે અને અનન્ય શરણ લેવડાવ્યું છે, લીધું છે. અને જો ખરા અર્થમાં લીધું તો ત્યાં જ એને આત્મ અનુભવ થાય, અને આત્મ અનુભવ થાય એટલે સમજાય કે ધર્મ સ્વરૂપ થયું કે હવે ધર્મ શું કહેવાય. કર્તવ્ય કહેતા આત્મભાવ, શુદ્ધ ભાવ, શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. તો આત્મ ધ્યાન, શુદ્ધ સ્વરૂપનું ધ્યાન આત્મજ્ઞાન વિના સંભવે ખરું? ઘણા જ કહેતા હોય છે અમે ધ્યાન કરીએ છીએ, અમે ધ્યાન કરીએ છીએ, અમારા ધ્યાનનો વખત. તો એ ધ્યાન આત્મધ્યાન છે. કૃપાલએ 416માં પત્રમાં મૂક્યું છે કે ધ્યાનના ઘણા પ્રકાર છે, પણ જેમાં આત્મ સ્વરૂપે વર્તે, આત્મભાવે વર્તે કે તે આત્મધ્યાન મુખ્ય છે. અને એ આત્મધ્યાન આત્મજ્ઞાન વિના હોઈ શકતું નથી, સંભવી શકતું નથી. અનુભવ વીર ધ્યાન તાણું સુખ કોણ જાણે, નર નાર અને ભવિકા વીર વચન ચિત્ત ધરીએ. આ કેવ દૃષ્ટિની સચ્ચાઈમાં સાતમી દૃષ્ટિમાં આપણે દરરોજ કહીએ છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ કે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી આત્મધ્યાન નથી અને આત્મધ્યાનનું સુખ નથી. ધ્યાનની ગમે તેટલી પ્રક્રિયા કરો, ધ્યાનની ગમે તેટલી શીખે, ધ્યાન ગમે તેટલું કોઈ શીખવાડે, પણ તે ધ્યાન નથી. આત્મ
આત્મધ્યાન નથી. આત્મધ્યાન, આત્માની સ્થિતિ, આત્માના સ્વભાવનું ભાન, આત્માના સ્વરૂપનો અંશે પણ અનુભવ થયા વિના આત્મધ્યાન હોઈ શકતું નથી. ધ્યાનનો પુરુષાર્થ, ધ્યાનનો પ્રયાસ હોઈ શકે કે ચાલો હવે આત્મા સંબંધીઓ વિચાર કરીએ, આત્મભાવના પુષ્પ ગાઓ, આત્મભાવના ભાવ, પણ હજુ એ ભાવવાની પ્રોસેસ છે, ભાવવાની ક્રિયા પ્રક્રિયા ચાલુ છે, કંઈક સ્થિતિ છે, કંઈક કરવું એમાં છે, કંઈક કરી રહ્યો છે. પછી જ્યાં કરવું, ન કરવું, છોડવું, ગ્રહણ કરવું એ કોઈ જ વિકલ્પ નથી. એવી નિર્વિકલ્પ સ્થિતિ આવે ત્યારે જ કહેવાય કે હવે એ ધર્મ સ્વરૂપ થયો, એ મોક્ષ સ્વરૂપ થયો. તે વખતે તો તેને સિદ્ધાત્મા કીધો, મુક્તાત્મા કીધો, પ્રગટાત્મા કીધો, ભગવાન જ કહી દીધો, શુદ્ધ કહી દીધો. કેમ કે તે આત્માના અનુભવમાં વર્તે છે, સ્વભાવના ભાનમાં પ્રવર્તે છે. એને કોઈ જ વિકલ્પ નથી, કોઈ સુખરૂપ નથી, કોઈ કાયાનો દેહનો ભાવ નથી, કાયા સંબંધી કોઈ ભાવ નથી. હું આત્મા છું એ ભાવ પણ નથી. બસ એમ જ સ્થિતિ છે, એમાં રહ્યા કરે છે. વૃત્તિ વહેલી જ ભાવમાં પરમાર્થે સમજી. એની આત્મવૃત્તિ, બાહ્ય વૃત્તિ ક્ષય થઈ ગઈ, અંતર્વૃત્તિ થઈ અને અંતરાત્મવૃત્તિ એ વખતે પરમાત્મા બની જાય છે. બંને એક થઈ જાય છે. બાહ્ય વાચા અને અંતરવાચાનો ત્યાગ થાય છે, સાયમલ્ટેનિયસલી થાય છે. અને તે જ સમયે તેને જે ભાન વર્તે છે તે કોઈ બીજાનું નથી, પોતાનું છે, પોતાના આત્માનું છે, પોતાના આત્માના સ્વરૂપનું છે. અને એ અંશે પણ આપણે ચાખી લઈએ, સ્વાદી લઈએ તો આપણો આ બહુ સફળ છે. જ્યારે અગાઉ આવ્યું ગઈકાલે કે પરમ દિવસે પુષ્પમાળામાં કે સફળ થયેલા વખતને માટે આનંદ માનો અને આજનો દિવસ પણ સફળ કરો, અને નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. એ સફળતા શું કે જે દેહે સત્પુરુષનું ઓળખાણ થાય, જે દેહે સત્પુરુષના વચન કાર્ય સાંભળવા મળે, જે સત્પુરુષના વચન પર આપણી દૃષ્ટિ પડે, જે સત્પુરુષના દર્શન કરવાનો યોગ થાય, મુદ્રાનો યોગ થાય, તો એ બધો સફળ છે. તે નથી ત્યાં સુધી નિષ્ફળ છે. તો એમાં પણ સત્પુરુષના યોગે આત્માને પોતાનું સ્વરૂપ સમજાય, પોતાના સંગે અયોગી થાય, અયોગ થાય. સત્સંગના યોગે જ અયોગ થવાય છે, અસંગ થવાય છે. બિલકુલ અસંગ થઈ જવાતું નથી કે એકલા રહીએ તો અસંગ થઈ ગયા એમ નથી, પણ સત્સંગના યોગે અસંગ થવાય છે. માટે બીજે થશો ન ખોટી, બીજે થશો ન ખોટી, એમ પણ પરમ પૂજ્ય બ્રહ્મચારી કહ્યું છે. તો આપણે વિચાર કરતા હતા કે એક વખત ભક્તિ કર્તવ્ય એટલે 3 કલાક ઓછામાં ઓછી ભક્તિ, વાંચન વગેરે, અને બીજી 3 કલાક આત્મધ્યાનમાં લેવું. આત્મધ્યાનની હજુ પ્રાપ્તિ નથી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી, તો તેના લક્ષ્ય તેમાં લેવાય. એટલા માટે જે કાંઈ કરવું તે ધર્મ ધ્યાન, અને ધર્મ ધ્યાન સંબંધિત તો આપણે આખા વીકમાં ઘણી વાર થઈ ગઈ છે કે 5 પ્રકારે કર્યું, સ્વાધ્યાય વગેરે પણ 5 પ્રકારે કર્યું. એ બધું જ ધર્મ ધ્યાન છે. એટલું જ નહીં, મોક્ષમાળામાં ગોપાળીએ ધર્મ ધ્યાન સંબંધી પાઠ કર્યો, ઉપાસ આણા વિજય, અવાગ વિજય, વિવાદ વિજય અને સંઠાણ વિજય. આજ્ઞા વિજય જ્ઞાન, સંસ્થાન વિજય જ્ઞાન, વચ્ચે રંગે વિવાદ વિજય, વિપાક વિજય અને અવાગ દુઃખ. પોતાના દુઃખનો વિચાર કરે, પોતાના કર્મનો વિચાર કરે, પોતાના આત્માનો વિચાર કરે, અને છેલ્લે પોતાના આત્માને કંઈ આજ્ઞા મળી હોય તો એનો વિચાર કરે. અને સૌથી છેલ્લું વસ્તુ સંઠાણ વિજય, કે આ લોક કેવો છે, આ દુનિયા કેવી છે, આ લોકનો આકાર કેવો છે, લોક પુરુષ સંસ્થાને કેવો, એનો ભેદ તમે કઈ રહ્યો, એનું કારણ સમજ્યા કારણ તે સમજ્યા ગયા. પછી સરસ મૂક્યું કે જ્ઞાન દર્શને એ ઉદ્દેશ અને ઉપદેશ, કે જ્ઞાન દર્શનથી આ લોક કેવો છે, સમસ્ત લોક, કે માત્ર આકારથી કહી દીધો છે, પુરુષાકારે લોક કહ્યું છે. તો આપણે જાણીએ છીએ કે જૈન કળશની બે આંખ જુદી પડે, જૈન કળશ બીજા કળશથી જુદો પડે, તે બે આંખથી પડે. તે જ્ઞાન નેત્ર અને દર્શન નેત્ર, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. એ ફરી કોઈ વખત વાત. તો એ વખતે વાત એમ કેવી હતી કે જો લોકનું સ્વરૂપ ચિંતવતા ચિંતવતા પણ જીવને થઈ જાય કે હો મારી પાસે શું છે, રાગ દ્વેષ કરવા જેવું છે જ શું? આવડો મોટો લોક, આટલા દ્વીપ, આટલા સમુદ્ર, આટલી નદી, આટલા પર્વત, આટલા ગ્રહો, આટલા સરોવર, અને આવા નરકને આવા સ્વર્ગ, અને એના આટલા આટલા માપ ને ક્ષેત્રફળ, અને એમાં હું તો રહી આવ્યો ને જઈ આવ્યો છું, માત્ર યાદ નથી. એકવાર જ્ઞાની પુરુષ કહે છે, ભગવાન કહે છે અનંતી વાર, તો પછી અનંત વાર આ કુદરત પરાવર્તન કર્યા છે. તો હવે એના સુખ દુઃખ રાગ દ્વેષ જે કંઈ સાથે હતું તે હતું, પણ હવે શું? અત્યારે આપણી પાસે નથી તો નથી. તો બધા સાથેના સંબંધ, બધા સાથેના પૂજલ પરમાણુ સાથેના સંબંધ એ
એના પ્રત્યેનો રાગ દ્વેષ કે આકર્ષણ એ પણ છોડી દેવાનું છે. એવી ભાવના ભાવવી એ ધર્મ ધ્યાન છે. અને એવી ભાવના ભાવના થોડું સામાયિક થઈ જાય, થોડું પ્રતિક્રમણ થઈ જાય, થોડું ધર્મ ધ્યાન થઈ જાય અને અંતે જે કરવા માટે છે તે આત્મજ્ઞાન થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય. તો આપણને થઈ ગયા છે 1 કલાક 1 પ્રગટ એમાં 1 પ્રગટ ધર્મ. આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણને યથાશક્તિ સમજાય છે. ત્યાર પછી 1 પ્રગટ આહાર પ્રયોજન. આનો અર્થ કરવો જરાક અઘરો છે. 3 કલાક આહાર પ્રયોજન એટલે જમ કરવું, ખા કરવું, ખાતું પીતું રહેવું એમ નથી. 3 કલાક આહાર પ્રયોજન એટલે 3 કલાક બનાવ્યા કરવું એમ પણ નથી. એમાં ખાદ્ય સામગ્રી લેવા જવી, સાફ કરવી, બનાવવી, વાપરવી, આરોગવી બધું જ આહાર પ્રયોજનમાં આવી છે. 3 કલાકમાં બધું આવી જવું જોઈએ. કલાકની ખરીદી, કલાકની બનાવવાની પ્રિપરેશન જે કહો તે, અને કલાક 3 વખતનું, 2 વખતનું, 4 વખતનું, આમ તો એક જ વખત જમવાની આવી છે. પણ માનો કે જમીએ છીએ 2 વખત, કદાચ કોઈ 3 વખત, કદાચ બહુ તો 4 વખત, પણ પશુ પંખીની જેમ વારંવાર તો નહીં. મોટું છૂટું તો લગભગ કોઈ વાતનું હોય જ નહીં, એટલે મારે એવા જેવું રહેતું જ નથી. ચંચણ કરવાની ટેવ આપણને તો હોય જ નહીં. થોડુંક દેહને ભાડું આપવાનું છે તો જમી લેવાનું છે. જેને ચાક કરવાની ટેવ છે, જેને ચણચણ કરવાની ટેવ છે, એમણે વિચારવાનું છે કે આપણે કરીએ છીએ કે કેમ. તો કે દેહના ડૉક્ટર્સ તો અમને કેવી સલાહ સૂચના આપે કે થોડા સમયે, થોડા અંતરે આપણે કંઈક લેવું. ભગવાન કે 24 કરો, 13 કરો. પાણી, જળ એ પણ આહાર છે, અન્ન આહાર છે. અસણમ પાણમ ખાઈમમ સાઈમમ. તો ત્યાં અન્નને તો આહાર કીધો, જળને આહાર કીધો, અને જળ સહિત બધા ડ્રિંક્સ, પેય સામગ્રીને પણ કીધું. ખાદ્ય સામગ્રી, પેય સામગ્રી લેઈ અટકે ચાટવા જેવું છે એને પણ કહ્યું. કોઈ કે અમે તો જીવન ચાકી દીધું, એમાં શું કે ખાવાની વસ્તુ નથી, પીવાની વસ્તુ નથી, તો એમ ન ચાલે. ચવનપ્રાશ લઈ લીધું, થોડુંક કંઈ પણ ચાટણ લઈ લીધું, તો એમાં તો સૌથી વધારે ઔષધિ આવે, એ સૌથી વધારે બધા દ્રવ્ય આવે, તો એવું ચાલે નહીં. અને સૂકા મેવા તમે 2-3 કંઈક કાજુ ખાઈ લીધા કે બદામ ખાઈ લીધા, એકાદ એલચી મોઢામાં મૂકી, સોપારી ખાધી, એમાં શું પાન ખાઈ લીધું. પાન તો કંઈ ખાય જ નહીં, એટલે તાંબુ પાનની તો વાત જ નથી, ખાવાની જે નથી. તો આહારની વાત કરતા હતા, તો જળ એ પણ આહાર છે. અહીંયા મૂક્યું છે એટલે કહેવાય કે આહાર પ્રયોજન. તો એમાં પાણી ભરવા જવાના હતા એ પણ એમાં આવી જાય, બધું આવી જાય. એમાં જે વખત લાગે એ પણ આવી જાય. પાણી ગાળવાની આ 15 મિનિટની પ્રોસેસનો ટાઈમ જ્યારે હિસાબ લખતા હોય ત્યારે કહેતા હોય છો કે 15 મિનિટનું પાણી ભરતા થાય, પાણી ગાળતા થાય, 5 મિનિટ તો આમ થાય. તો એ આહાર પ્રયોજન એ પણ એમાં આવી ગયું. શંખાળો કાઢવાની વાતને બધું આપ જાણો છો, પણ હવે સમય ઓછો છે. શંખાળો શું આપણે પૂછવા છે. તો આહાર પ્રયોજનમાં આ પ્રમાણે મૂક્યું છે કે 1 પ્રગટ. બને ત્યાં સુધી આપણો ઉપયોગ અને સમય ઓછો જાય એમાં એ કેવું છે ભગવાને કે ઓછામાં ઓછી વસ્તુ બનાવીએ, ઓછામાં ઓછી વાર લાગે, સમય જાય એવી બનાવીએ, અને ઓછામાં ઓછી વાર લાગે તેવી રીતે જમી લઈએ. અને પછી જેટલો સમય બચે તે કોનો છે? પોતાનો છે. પોતાને ફાયદો છે, પોતાના લાભાર્થે છે, બીજાને કામ આવવાનો નથી. બધાને ઘણીવાર કહ્યું કે સમય નથી પડતો હોય, સમય ન જતો હોય તો મને આપવા વિનંતી, મોકલવા વિનંતી. કોઈએ મોકલ્યો નથી, અને કોઈ મોકલે તો પરોપકારી રાખતું નથી, ત્યારે ના કરવું. કોઈ આપતું નથી. એટલે આપણો સમય આપણી પાસે છે, કોઈ કોઈને સમય લઈ શકે નહીં. આપણું બધું આપી દે, આપણને બધું આપી દે, આપણું બધું લઈ જાય, તો સમય કોઈ દિવસ કોઈ આપણો લઈ જઈ શકતો નથી, અને કોઈ પોતાનો સમય આપણને આપી શકતો નથી. સમય આપણો જ છે. દરેક વ્યક્તિનો પોતાનો સમય, આટલું બોલતા એ સંખ્યા સમય વયા કરે, કેટલીક મિનિટ જતી રહી, કેટલીક ક્ષણ જતી રહી. તો સમય ચક્રવર્તીની સંપત્તિ કરતા પણ જેનો સમય મૂલ્યવાન છે, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય મૂલ્યવાન હોવા મનુષ્ય. અને જો સમ્યક પ્રકારે યથાયોગ્ય ઉપયોગ ન કર્યો તો ઉલટો પરિભ્રમણ બુદ્ધિનો હેતુ થાય. ઘઉંના ચક્ર કે આટા ઓછા થવાની બદલે, ટળવાની બદલે, ઘટવાની બદલે વધે, એ તો પોસાય જ કેમ?
એક નાની ખીલી કે સ્ક્રૂ નાખતા હોય એક બે વખત પ્રયત્ન કરો ને સરખું થાય નહીં, અને આખા સીધું ક્લોકવાઇઝ ફેરવવાની બદલે એન્ટી ક્લોક ઊંધું ફેરવો તો એમ થાય કે અરે આ તો મેં ઊંધી માથાકૂટ કરી, આ બાજુ તો ખુલ્લી, આ બાજુ બંધ થાય, આ બાજુ સ્ક્રૂ થાય, આ બાજુ અનસ્ક્રૂ થાય, એમ વિચાર આવી જાય ત્યાં તો મહેનત માથે પડી. એક અડધો આટો કે બે આટા ઓછા વધતા આડાવડા મારી આવી કોઈ લગાવતું હોય તો એમ થાય કે અરે આ ખોટી મહેનત કરે છે, આ રિવર્સમાં કાઢી જાય છે, આ આગળ જતી નથી, પાછળ જાય છે, ઊંધી જાય છે, બીજી દિશામાં જાય છે. તો જ્ઞાની પુરુષોને, સત્પુરુષોને કેવું લાગી આવ્યું છે કે આ જીવોને કહીએ છીએ પણ સમજતા કે આટલો સમય મૂલ્યવાન છે, કોઈ આપવાનો નથી, પણ એનો સમ્યક પ્રકારે રૂઢી રીતે ભલી ભાંતિ ઉપયોગ કરી શકતા નથી. ઉપયોગમાં ઉપયોગ રહેવો જોઈએ, આત્મ ઉપયોગમાં ઉપયોગ રહેવો જોઈએ, એની બદલે અશુભ ઉપયોગમાં કરી નાખે છે, એમાં ગતિ કરે છે, એમાં મુક્તિ કરે છે. ઉપયોગ ઉઠે છે ત્યારે મૂળમાં તો શુદ્ધ જ હોય છે, પણ જોત જોતામાં દીવાની વાટ સામે એકી કસે જોતા હોય તો એમ થાય કે છતાં એ તો એની પ્રગતિ કરે છે, એની ગતિ ચાલુ જ હોય છે. તો આપણને બોધ આપે છે જોત જોતામાં એની સામે જોતા જોતા પણ અસંખ્ય કે અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ અને એકી સાથે ગતિ કરે છતાં આપણને સ્થિર લાગે. તો એવી જ રીતે આંખના પલકારામાં નહીં, પણ જોતા જોતામાં, એટલે કે ક્ષણવારમાં ટૂંક સમયમાં જોયું ન જોયું થાય ત્યાં તો બધું જતું રહે છે. એટલા સમયમાં આપણી પાસેથી કેટલો સમય સરી જાય છે અને ત્યાંથી આપણું કરવાનું બધું બાકી રહે છે. એટલે એક પ્રભાત આહાર કર્યો છે, અને એ વખતે આપણે શુદ્ધ ઉપયોગની ધારામાંથી જોતાની વાત કરતા હતા એ તરત જ અશુદ્ધ ઉપયોગમાં જતા રહીએ છીએ, શુભાશુભ ભાવમાં પરિણતિ કરી નાખે છે. સહેજ સારું નરસું કરે છે, સહેજ સાચું ખોટું કરે છે, સહેજ આડાવડા વિચાર કરે છે, સહેજ એની ડિટેલ્સમાં વિવેકમાં જતા રહે છે, અને તરત જ ગયા વિભાવ હતો અને વિભાવ પરિણતિમાં ગુણાકાર અને સરવાળા થવા માંડ્યા. બાકી ઉપયોગ ઉઠે છે ત્યારે આ રૂચક પ્રદેશમાંથી, નાભી પ્રદેશમાંથી એ શુદ્ધ હોવાથી, એ નિર્બંધ હોવાથી, કર્મ લાગેલા નહીં હોવાથી એ ઉપયોગ શુદ્ધ જ છે, શુદ્ધ જ હોય, પણ આપણા સુધી આવે છે અથવા તો આપણે તરત જ કંઈક બોલવા, વિચારવા, વાંચવા જઈએ છીએ એટલે તરત જ ગલબલે છે, ખડબડે છે, અને તરત જ જાણે કે આપણે બગાડી નાખીએ. આપણને એમ થાય છે આપણે એકી સાથે જ વાંચ્યું, સાંભળ્યું, બોલ્યા, જોયું અને એ પ્રમાણે જવાબ આપ્યો કે વિચાર કર્યો, પણ હકીકતમાં એમ નથી. વચ્ચે ગેપ જાય છે, વચ્ચે અવકાશ છે, એ અવકાશમાં સ્થિતિ કરવી જોઈએ. જો તે વખતે આપણે નિર્વિકલ્પ હોઈએ, કોઈ આવો વિચાર ન કરીએ તો આપણી સ્થિતિ થાય, અને તે જ સ્થિતિ, તે જ અનુભવ, તે જ નિર્વિકલ્પ. એટલે ભગવાન આહાર પ્રયોજનમાં પણ ઘણું કહીએ છે એ 3 કલાકમાં વધુ આવી જવું જોઈએ. એમાં ખાવાનો પીવાનો સમય પણ આવી ગયો, પાણી ઉકાળીને પીતા હોય તો એ ઉકાળવું, ઠારવું અને વાપરવું, અને બેસીને ટેસ્ટથી વાપરવાની ટેવ હોય તો એ પણ આવી ગયું. બધું જ આહાર પ્રયોજન છે. અને જ્યારે ભગવાન આહાર પ્રયોજન લખે ત્યારે નિશ્ચયથી પરમાર્થથી જોતા આપણે સમયે અનંતરમાં બાંધીએ છીએ. જ્યાં સુધી જ્ઞાન દશા નથી, સમ્યક દશા નથી, ત્યાં સુધી અનંત કર્મ બાંધ્યા કરીએ છીએ. તો એ કર્મો એ પણ એક જાતનો આહાર છે. અનંતી પૂતગલ વર્ગણા આપણી આજુબાજુ રહેલી છે, અને એમાંથી જેવો ભાવ કરીએ છીએ શુભ કે અશુભ, એટલે તરત જ કર્મ વર્ગણા ગ્રહણ થઈ જાય છે, ચોટી જાય છે. મેગ્નેટ હોય તેમ આત્મા એવો ભાવ કરે છે, અને આ બાજુથી પૂતગલ વર્ગણા ગ્રહણ થવા જાય છે, ગ્રહિત થવા જાય છે. આત્મા પોતે તો માત્ર શુભાશુભ ભાવ જ કરી શકે છે, એની એટલી જ શક્તિ છે. સામે પૂતગલની શક્તિ પણ ઘણી છે. અચિંત્ય આત્માની છે તો પૂતગલની પણ ઓછી નથી, એટલી જ અચિંત્ય છે, ને એટલો જ અચિંત્ય આપણા ઉપર ઉપકાર છે, એટલી વધુ અચિંત્ય આત્માની શક્તિને આત્માનો ઉપકાર છે, એનું સામર્થ્ય છે. તો એ પૂતગલની શક્તિ પણ છે, અને એ પણ ખેંચાઈને આવે છે, એટલે તરત જ કર્મ બંધ લાગે છે. તો એ વખતે જીવે કર્મનો આહાર કર્યો કે આપણે સમયે બીજું કંઈ ન જમતા હોઈએ, અનશન હોય તો પણ કર્મ બાંધીએ છીએ, એ હકીકત છે. તો એવું આહાર પ્રયોજન તો કે બાંધ્યા તો કરવાના, તો ભગવાન કહે છે કે એક પ્રહર એટલે કદાચ 3 કલાક જ બાંધશે તો ચાલશે, છૂટ. બાકીની 21 કલાક નથી બાંધવાનું. આહારનું કોઈ પ્રયોજન જ નહીં. આહાર એમ નથી લખ્યું, આહાર પ્રયોજન છે, એટલે કે મારે કર્મ નથી બાંધવાનું. થોડા ઘણા બંધાઈ જાય છે તો એ બધાનો સરવાળો 3 કલાકમાં આવી જવો જોઈએ.
હવે વધારે બનવા એ પણ એક આહાર કીધો છે. કોળિયાથી જમીએ કે ચમચીથી જમીએ તો કવલ આહાર, દેખીતો આહાર છે. પછી રોમરાજીથી 3.5 કરોડ રોમરાજી છે, રૂવાટી છે આપણને. તો એ 3.5 કરોડ એ કાણા જ છે, છિદ્ર જ છે, નાના નાના, બિલકુલ નાના, જેના માટે પસીનો વગેરે બહાર નીકળે છે. આપણને ખબર છે એ હોલ છે, છિદ્ર છે. તો એના દ્વારા પણ આહાર આપવામાં આવે, ઇન્જેક્શન શોટ્સ વગેરે. અને કેટલાક જીવ એ ચામડીથી પણ આહાર લઈ શકે છે. કેટલીક દવા પણ હવે એવી આવી છે, આપ જાણો છો કે સ્કિન પર એપ્લાય કરી દેવાનું, લોશન વગેરે, પછી એમ જ પોતું મૂકી દેવાનું. શોર્ટ પરની ને મેડિસિનની ને ટેબ્લેટની પણ આવી રીતે. તો એ જે બધું છે એ પણ એક જાતનો આહાર છે. અને સૌથી વધારે જે કીધો તે તો કે કર્મનો કુકર્મનો આહાર. આ વર્ણના ચાલુ જ છે, એ અસ્તિત્વમાં જ છે, અને એની ક્રિયા પ્રક્રિયા, એ ફેનોમેનન, એ ઘટના તો ઘટ્યા જ કરે છે. ટૂંકમાં બને એટલો સમય આહાર પ્રયોજનમાં આપવા જેવું નથી, ઓછામાં ઓછો આપવા જેવું છે. ભગવાને 3 કલાક કહી એટલે વધુમાં વધુ, ઓછામાં ઓછી નથી. આપણે પૂરી કરવી એમ નહીં કે 3.5 કલાક થયા, 5 કલાક વધી છે તો કંઈક બીજું બનાવી લઈએ કે વાપરી લઈએ, એમ નહીં. પછીનો એક પ્રહર વિદ્યા પ્રયોજન, કે બહુ સરસ. 3 જ કલાક કહ્યું છે, કંઈ ને કંઈ નવું વાંચવું, ભણવું, ગોખવું, શીખવું. 3 કલાક, 30 મિનિટની સ્થિરતા નથી, 3 મિનિટ પણ કોન્સન્ટ્રેશનથી ભણી શકતા નથી, વાંચી શકતા નથી, લખી શકતા નથી, યાદ રાખી શકતા નથી, વિચારવાની તો વાત જ નહીં. તો આપણને ભગવાને 3 કલાકની આજ્ઞા આપી છે. બૃહદ આલોચનામાં ગાઈએ છીએ, ક્ષણનિકતમો રમણો દેવી, કરનો આત્મ કામ, ગણનો ગુણનો શ્રીકનો, કરનો જ્ઞાન આરામ, આરામ કરવો તો જ્ઞાનમાં કરવો. વાંચવું, બેસવું, ભણવું, ઉઠવું બધું જ કર્યા કરવું અને આરામ કરવાનું તો કે કર્મનો જ્ઞાન આરામ. તું જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન ગુણ છે, એમાં જ આરામ કરે, એમાં જ રમી જા, એમાં મર્યાદાપૂર્વક રમી જા, તારો આરામ છે. આ કહેતા મર્યાદા, આ કહેતા બધી બાજુથી આ મર્યાદાપૂર્વક, આ સમાનતા. તો તું જ્ઞાનમાં ને જ્ઞાનમાં, એટલે કે આત્મામાં, આત્માના ઉપયોગમાં રમી જા, થઈ છે એ જ્ઞાન. આપણને માન્ય છે કાંઈ ને કાંઈ નવું ભણવું, શીખવું, અભ્યાસ કરવો. 3 કલાક ભગવાને તો નિયમ જ આપી દીધો. પોતે પ્રત્યક્ષ વિદ્યામાં નથી તો પણ આમાં નિયમ આપી દીધો છે. એવી છે કોઈને પ્રતિજ્ઞા એમ ચોખ્ખું કરી દીધું કે પુષ્પમાળામાં મૂકી દઈએ છે. જ્યારે જે વાંચે ત્યારે તેને જાતે નિયમ લઈ લેવાનો છે કે આપણને કહ્યું છે કે બીજાને બધા વચ્ચે શેર થઈ ગયું એમ નહીં કે 50 જણ વચ્ચે, 100 જણ વચ્ચે 3 કલાક એમ નથી. આપણા એકને જ કીધું છે, એક વાંચનારને જ કીધું છે. જે વાંચતું હોય એટલે અહીંયા બેસીને વાંચે છે તે નહીં. આપની પાસે પણ પુસ્તક છે અને આપ જ્યારે પુષ્પમાળા વાંચો, સાંભળો, ગાઓ બધું, તો તેને પણ એટલું જ લાગવું પડે છે, એવું સમજાય છે. ભગવાનના જ્ઞાનમાં એમને જે કહેવું છે એમની પાસે છે. આપણે તો એમના કોળે બેસીને આપણને સમજાય એવું તોતરું, કાલું ગેલું, ભાલું મીઠું, કડવું ખારું વિચાર કરીએ છીએ, બોલીએ છીએ. પણ કેવું છે આપણે, કેમ આટલી બધી વિદ્યાનું શું મહત્વ, કેમ વિદ્યા પ્રયોજન શબ્દ વાપરે? હવે આ સ્કૂલ કોલેજમાં ભણવા જઈએ તે આવી જતું હશે ને, વિદ્યાર્થીને કહી શકે કે મારે ભણવું ક્યારે, મારું તો આમાં કંઈ આવ્યું જ નહીં, તો એને ભણવાની છૂટ આપે. 3 કલાકની ભણવાની છૂટ, 3 જ કલાક આપે. આપણે તો ત્યાં 8 કલાક બધાને ઓછામાં ઓછું ભણવા મોકલો આપણે કે આપણે ભણ્યા. તો કે એ જો ભણ્યા તો એની સામે ભારોભાર હોવું જોઈએ કે આ અશૈક્ષણિક, અનાત્મિક, આત્મા સિવાયનું શિક્ષણ, લૌકિક શિક્ષણ જો આપણને આટલું બધું આપવામાં આવે 4-4, 6-6 કલાક કે 8-8 કલાક, તો આત્માની વાત શીખવાની જ નહીં, એની 4-8 કલાક હોય જ નહીં. અને જો 6 કલાકની છૂટ આપી તો એમાંથી વધુ આત્માના શિક્ષણ માટે જાય છે. એટલે વિદ્યાર્થીની હોય, સ્કૂલ કોલેજમાં ભણતા હોય, કોઈ યુનિવર્સિટીમાં હોય, એને 3 કલાક વિદ્યા પ્રયોજન થયું છે. પણ આપણને પણ એમ જ ગણ્યા છે, આપણે પણ છેક સુધી વિદ્યાર્થીની જ છીએ અને એમાં જ રહેવામાં મજા છે. અને આ વિદ્યા પ્રયોજનની વાત છે તો ભગવાને તો શરૂઆતમાં જ કહી દીધું છે, સા વિદ્યા યા વિમુક્તિ. વિદ્યા તો તે જ કહેવાય જે વિમુક્તિને અપાવે, મોક્ષને અપાવે. મોક્ષ લઈ જાય તે જ વિદ્યા, તે જ સાચી વિદ્યા, તે જ ખરી વિદ્યા, તે જ જ્ઞાન, તે જ આત્મજ્ઞાન. બાકી તો બધું ઠીક છે, બીજી બધી ડિગ્રી, બીજું બધું ભણતર, શિક્ષણ તો ઉપાધિ છે, આપણે વાત થઈ ગઈ છે, આ અવિદ્યા છે. આત્મા પ્રત્યે લઈ જાય તે એક સાચી વિદ્યા છે.
પછી આપણે હવે નિયમ કરીએ છીએ કે દરરોજ ભગવાન આટલું બધું કહે છે તો 3 કલાકમાંથી 15 મિનિટ વાંચશું. ભગવાનનો ઉદ્ધાર થઈ ગયો, આપણો ઉદ્ધાર થઈ ગયો. 15 મિનિટ વાંચવાનો નિયમ છે. 24 કલાકમાંથી 15 મિનિટ. પણ જો એટલો ઈએ તો સદભાગ્ય, ઉદય સદભાગ્ય. સમજવું મોક્ષ ઉપાય તો ઉદય સદભાગ્ય. કે પુષ્પમાળા વાંચ્યા પછી આટલું મને સમજાય તો સદભાગ્ય છે. એક શેઠ એને બધું જ સુખ, પણ સંતાન સુખ નહોતું. પછી ઘણા વર્ષે ઘણા કાળ વૃદ્ધાવસ્થામાં સંતાનની પ્રાપ્તિ થઈ, પુત્ર રત્નની પ્રાપ્તિ. બધા જ ગુણનો ભંડાર એ શેઠ હતા અને એવું જ પુત્ર રત્ન બધા જ ગુણનો ભંડાર. સદગુણી તો સદગુણી મિલા, સદગુણી છે સદગુણી, સદગુણીના ઘરે સદગુણી જન્મ. અને શિક્ષણ પણ બધું જ આપ્યું, આત્માનું પણ. શેઠ કરતા પિતા કરતા એક અપેક્ષાએ પુત્રનો અભ્યાસ કે જ્ઞાન ચડી જાય છે. કેમ કે પિતાને તો હજુ સંતાન નથી એવો ખેદ કે મોહ કે મૂર્છા હતી. જ્યારે સંતાનને એવું કોઈ નથી, એ વૈરાગ્ય લઈને આવ્યો છે, વૈરાગ્યમાં જન્મ્યો છે અને વળી આત્માનું શિક્ષણ લેતા એને વધુ વૈરાગ્ય વધવાનું કહે છે. એને સંસારમાં પડવું નથી, પરણવું નથી, એટલો વૈરાગ્ય છે. છતાં પિતાશ્રી કહે છે એટલે માંડ પરાણે વિવાહ કરે છે, પરણે છે. પછી વૈરાગ્યની ધારા અદ્ભુત અને ભરપૂર થઈ જતા ઘર છોડી દે છે, ઘરનાને છોડી દે છે કે મારે મારા આત્માનું જ કરવું હતું. આટલું મને સંસ્કાર મળ્યા, શિક્ષણ મળ્યા, ગુરુના સંસ્કાર, છતાં કરવું પડ્યું. પણ હવે મારે ઘરમાં રહેવું નથી, એ ઘર છોડી દે છે. એટલો વૈરાગ્ય છે. શેઠને ઘણું લાગી આવે છે કે મહાપ્રયાસે મારે ત્યાં પધરામણી થઈ હતી અને આટલો સંસ્કારી જીવ હતો અને કહેતો હતો તો ન માન્યો અને સંસારમાં પાડ્યો અને ત્યાં પરિણામ બહુ જ ખેદે છે. કેવી ભૂલાતો નથી. લાખ પ્રયાસ કર્યા તો પણ પુત્ર પાછો આવતો નથી, પાછો મળતો નથી, એનો કોઈ પત્તો નથી. એટલે જે મળે એને પૂછે કે તમે આને ક્યાંય જોયો છે, તમે આના વિશે મને કંઈ કહેશો, તમે આની તપાસ કરી આવશો. જે મળે, જે આવે, જે જાય તે બધાને એક પુત્ર સંબંધી જ વાત, બીજી કોઈ પૂછા નહીં. ગમે ત્યારે પૂછો, ગમે ત્યારે ઊંઘમાં પૂછો, સ્વપ્નમાં, ગમે તે વ્યક્તિને ગમે તે વાત, બધાને અડધા માનસિક બીમાર લાગે એટલી હદે થઈ ગયું કે આને જોયો છે, એના વિશેની કંઈ પણ વાતચીત હોય એનું જ પૂછવાનું. એ સિવાયની કોઈ વાતમાં રસ નહીં, ખાનાની કાંઈ. એટલો રસકસ વિનાનો થઈ જાય છે. દૃષ્ટાંતમાં બોલ શું છે કે એને જેમ, એ પિતાને જેમ પોતાના ખોવાઈ ગયેલા પુત્ર હતો, સાથે હતો, જોયો, માણ્યો, ઘણું બધું શીખવાડ્યું અને જાણતા હતા, છતાં પણ એની વૃત્તિ જાણતા હતા, છતાં પણ એ જતો રહ્યો અને એનો જીવ એમાં ને એમાં છે, એની વૃત્તિ, એનો ઉપયોગ એમાં ને એમાં છે. તો આપણને પણ આપણો આત્મા આપણી સાથે જ છે, ક્યાંય ગયો નથી, ભૂતકાળમાં બધે ફર્યો, સાથે દેહ પણ હતો. એમ આપણો આત્મા ભેગો હોવા છતાં આપણે ખોવાયા જેવું લાગે છે, જડતો નથી. તો ગમે તે મળે તો એને આપણે શું કહીએ? સમાધિ શતકમાં પરંતુ જે બ્રહ્મચારીજી મૂક્યું છે, તે કહો તે પૂછો સૌને, તે ઈચ્છો તન્મય રહો, જેથી મિથ્યાત્વ મૂકીને નાનાવસ્થા પરથી કહો. તે કહો, તે પૂછો, તે ઈચ્છો તન્મય. ગમે ત્યારે આત્માની ઈચ્છા કરવી, આત્મજ્ઞાનની જ પ્રાપ્તિ કરવી, આત્મજ્ઞાનનો જ ઉપાય પૂછવો, મોક્ષની જ વાત કરવી, મોક્ષની જ રુચિની વાત કરવી, મોક્ષના ઉપાયની જ વાત કરવી, મોક્ષની અભિલાષાની જ માંડવી. બીજા જીવને ગમે તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં, રડતો થાય, ફસતો થાય, પણ આપણને મોક્ષ ને મોક્ષ, ભગવાન, આત્મા, એની જ ઈચ્છા, એની જ સૂચના, એનું જ કથન અને એમાં જ તન્મય થવો. તે કયું છે બધી વસ્તુમાં? તે કહો, તે પૂછો, તે ગ્રહો, તન્મય એટલે પણ તત્વ, તે એટલે હું નહીં, તું નહીં, તે કે એટલે પરમાત્મા તત્વ, ત્રીજો પુરુષ, એક વચન, ભગવાન જ આંખ મીચીને કહી દેવાનું. એક કે એટલે આત્મા અને તે કે એટલે પરમાત્મા. હું તું નહીં એટલે મારું તારું, મારું આપણું નહીં.
આપણું કાંઈ નહીં. તો પછી રહ્યું કોણ? તો કે જે બંનેથી જુદો છે, ત્રીજો છે, ન્યારો છે, મોટો છે, અલાયદો છે. ત્રીજો પુરુષ એકવચન વ્યાકરણ કેટલું સુંદર શીખવાડે છે. એટલે એ જ ભગવાન, એટલે તેની જ વાત કરવી, મારી તમારી નહીં, આપણી વાતમાં મોટે ભાગે મારું તમારું રાખવું, મારી તેની નહીં તો બીજા કોઈની હોય છે. ત્યાં ત્રીજો પુરુષ કે થર્ડ પાર્ટી એ નથી કહેવું, પણ અહીંયા તે કહેતા હું નહીં, મારા પણ તમારા પણ નહીં એવો. એટલે તેને તે જ પ્રભુ શ્રીજી જેમ કહેતા કે અમારે તો ગમે ત્યારે તેને તે જ રોમે રોમ, વાળે વાળે. કોણ? તો કે અર્જુનજીને શ્રી કૃષ્ણજી હતા, તેમ હનુમાનજીને રામચંદ્રજી હતા, તેમ પ્રભુ શ્રીજીને એનું નામ વિદ્યાગ્રહ છે. કે ગમે તે થાય, મરી જાવ, પણ હવે તો માત્ર મોક્ષ અભિલાષ, અને હવે વિધેય છૂટતો, હવે આત્માની જ વાત, આત્માનું જ જ્ઞાન, અને સમ્યક દર્શન વિના જાઓ તો મારા જેવું કોઈ મૂર્ખ શિરોમણી નહીં. આટલું મળ્યા પછી ઘરે ભંડારે ભૂખ્યા જવું પડે એ વાતમાં માનવી. એટલે હવે માત્ર મોક્ષની વાત. અને પછીનું છે બે પ્રહર નિદ્રા, જેના વિના કોઈને ચાલતું નથી. જેમાં 5-15 મિનિટની ઓછી ઊંઘ થઈ હોય તો પણ બદલો લે તેવી દેવી છે, નિદ્રા દેવી કહેવાય છે. વિસાઈ જાય તો મનાવવી પડે, ટેબ્લેટ લઈને બોલાવવી પડે, ટ્રાન્કવિલાઇઝર લેવું પડે. અરે જો થઈ છે તો કે ઊંઘ વિના ન કરવું, તો એમ ન ચાલે. 6 કલાકની છૂટ આપી છે, નિદ્રા કહેતા જ 6 કલાકની છૂટ. બે પ્રહર કહેતા 6 કલાક, તો 6 કલાક આપી છે. તો ભગવાન ઘણો કરુણાળુ કૃપાળુ છે. બાકી સમય માત્ર પણ પ્રમાદ કરવાની આજ્ઞા નથી. તો નિદ્રા એ મોટો પ્રમાદ છે. 5 પ્રમાદ, આમ તો ગુમણસારમાં 37,500 પ્રમાદના ભેદ છે. એમાંથી મુખ્ય 15, એમાંથી મુખ્ય 8 અને એમાંથી મુખ્ય 5 મદ અથવા મધ્ય, વિષય, કષાય, વિકતા, સ્નેહ અને નિદ્રા. એમાં નિદ્રા દેવી સૌથી વધારે સમય લે છે. કોઈ કે તમે કેવડા, તો આપણી ઉંમર કેવાની હોય તો ત્રીજા ભાગે ઓછી કરીને કેવા જેવું છે. 72 વર્ષ હોય તો 24 કાઢી નાખવાના, 8 કરી 24, રોજ 8 કલાક સુઈ જતા હોય તો ત્રીજો ભાગ જે છે કે તો ઊંઘમાં ગઈ, એ તો ગણાતી હશે. એટલે 72 વર્ષના હોય તો 48 વર્ષના એમ કેવું પડે, 9 વર્ષના હોય તો 3 વર્ષના છે એમ કેવું પડે, ખરું? 6 વર્ષના છે એટલે 12 કલાક આપણે રાત્રિ ભોજન ત્યાગ કરીએ, પીરિયડ ચોબિયત કરીએ તો આપણને કોઈ અડધી જિંદગી ઉપવાસમાં ગઈ એમ કહી શકે. આપણે પણ નાની પુરુષને કહી શકીએ કે 50 વર્ષ થયા તો એમાંથી 25 વર્ષ તો અમે ઉપવાસમાં ગયા, કેમ કે 12 કલાક તો જમ્યા જ નથી. નાની પુરુષે શાસ્ત્રમાં શ્લોક લખીને કહ્યું છે કે તમને અડધો વર્ષ જિંદગીનું ઉપવાસનું ફળ મળે છે, જો પીરિયડ ચોબિયત અષ્ટાંગ કર્યા હોય, નિયમપૂર્વક રાખ્યા હોય. એટલે એનો મહિમા બતાવ્યો છે. તો અહીં પણ એ સૂચવે છે કે 2 કલાક 2 પ્રહરની છૂટ આપી છે, પણ નિદ્રા કોઈને 15 મિનિટ ઓછી થઈ હોય તો બીજે દિવસે સાતું વાળે અને બીજી 1.5 કલાક લઈ જાય, કલાક લઈ જાય, વધારે લઈ જાય. એટલી બધી એ રિવેન્જફુલ છે. એ નિદ્રા દેવી એ કાંઈ આવકારવા જેવા નથી, એને કંઈ હે કીધી છે. ઊંઘ કંઈ ઉપાદેય થોડી છે. કોઈ પૂછે કે ઊંઘ છે એ ઉપાદેય હે કે નહીં, છોડી જે લેવા જેવી છે કે આદરવા જેવી છે. આપણે તો આદર સન્માનપૂર્વક બોલાવીએ, ન આવતી હોય કંઈ બોલાવીએ, પણ ભગવાન કહે છે કે આ મનુષ્ય બહુ મળ્યો છે, જોવા મળ્યો છે. દેહ છે, ભાડું ભરવું પડે, થોડી ઊંઘ આપવી પડતી હશે, નહીં તો વિજ્ઞાનવાળા સમજાવી જાય, ડૉક્ટર સમજાવી જાય કે ઊંઘ લેવો નહીં એટલે આમ થયું તેમ કર્યું, પણ ઊંઘવા થોડા રહે છે. આયુષ્ય વધારી શકશો તો ડૉક્ટર્સ ના કરે, તો પછી આયુષ્ય આપી શકતા નથી. તો ઓછી કરીએ તો જ કંઈક આપણને સમય વધારે મળે. વિચારવા જેવું છે. 6 કલાકથી વધુ તો કોઈ સંજોગોમાં છૂટ આપી જ નથી. એટલે જેને 6 કલાકથી વધારે ટેવ હોય એને તો હિસાબ આજથી જ માંડવાનો છે. જૂની ઊંઘ માગે કોને આપશો? કોઈને દેવા જેવી નથી, ઓસીરાવી દેવા જેવી છે. નિદ્રા એક પ્રકારનું ખરેખર પ્રમાદ છે. જો કર્મ ન બંધાતા હોય ઊંઘમાં તો આપણે વધુ જ ઊંઘીએ, પણ એવું તો છે જ નહીં. ઊંઘમાં પણ કર્મ બંધાય જ છે, ભરપૂર બંધાય છે, ભરપૂર પ્રમાદ છે. બિલકુલ અજ્ઞાનપણામાં, અજાણપણામાં વધારે
એટલે પ્રમાદ તો સમય સમયે છે કે આપણને આપણા આત્માના સ્વરૂપનું ભાન નથી રહેતું, આત્માનું ભાન રહેતું નથી, આત્મા ભૂલી જવાય છે, સ્વરૂપ ભૂલી જવાય છે, તે જ વખતે પ્રમાદ છે. એટલા માટે ગૌતમ પ્રભુએ પણ કહ્યું કે સમય માત્રનો પણ પ્રમાદ ન થાય. ગૌતમ સ્વામી શું પ્રમાદ કરતા હોય? કેવળ જ્ઞાન નથી એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન હજુ નથી. એ નથી એનો અર્થ છે કે સ્વભાવની ધારા અખંડપણે તમે ટકાવી શકતા નથી. સ્વરૂપને જરાવાર માટે પણ ભૂલી જાઓ છો. આત્મા ભૂલાય ક્ષણિક સમય દૃષ્ટિને, આત્માને કદી ન ભૂલે, સ્વપ્નમાંય ન ભૂલે, ને ઊંઘમાંય ન ભૂલે, અને ક્યારેય ન ભૂલે, એક કોમામાંય ન ભૂલે. તો ગૌતમ પ્રભુ ક્ષણિક સમય દૃષ્ટિ હતા, તેમ છતાં કહેવું પડે છે કે ક્ષણિક સમય દર્શન હોવા છતાં, આજ ભવે મોક્ષે જવાના હોવા છતાં, અમારી વાણીને દુઃખી છે એવા ગણધર હોવા છતાં, પ્રથમ ગણધર હોવા છતાં, જેમના નિમિત્તે પ્રભુ મહાવીરની દેશના ગીરી અને તેમ છતાં જો આવા હાલ હોય તો આપણે વિચારવાનું છે. તો ત્યાં શું છે? તો કે સ્વરૂપનું અખંડ જ્ઞાન, અખંડ ભાન જે ટકાવવું જોઈએ, જે ધારા અપ્રમત્ત ધારા રહેવી જોઈએ અને છેક સુધી કેવલતાની પ્રાપ્તિ સુધી રહેવી જોઈએ, તે નહોતી રહી શકે. એટલા માટે કહેવું પડ્યું કે તું વચ્ચે 5 સમય ચૂકી જાય તો ન ચાલે, પલકારા જેટલું ચૂકી જાય તો ન ચાલે. અને ગૌતમ સ્વામીને માનવ સ્વામી પર પ્રશસ્ત રાગ હોવાથી શુભ અને શુદ્ધ બંને અર્થ થાય છે. એ રાગ હોવાથી એનો ઉપયોગ સ્ખલિત થતો હતો, ભ્રષ્ટ થઈ જતો હતો. ગમે ત્યારે પણ મારો માયું મારા ભગવાન થઈ જતો હતો. ભક્તિનું કુળ હતું, ભક્તિનો આવેશ હતો, પણ આત્માથી ચ્યુત હતો. એટલે સમજવાનું છે કે જો એવા પ્રભુને પણ એવું થાય તો આપણને કેટલો બધો સદબોધ આપે છે. અને ત્યાર પછી 2 પ્રકાર છે સંસાર પ્રયોજન. આમાં ક્યાંય કમાવાનું આવ્યું નહીં એમ પ્રશ્ન થાય કે પૈસા આવ્યા નહીં, પૈસા લાવવા ત્યાંથી, આજીવિકા ચલાવી કેવી રીતે? એટલે ભગવાન કે ચાલો છેલ્લે તમને લખી દઈએ. અને 6 કલાક સંસાર પ્રયોજન, 24 કલાકમાંથી વાત પાડવાની છે. હજુ કંઈક નોકરી ધંધો કરવું પડે છે, હજુ કંઈક વ્યવસાય કરવો પડે છે, હજુ કંઈક આજીવિકા માટે કરવું પડે છે. તો ત્યાં સંસાર પ્રયોજન એટલે બીજું કાંઈ નથી પણ આજીવિકા માટે કરવો પડતો પ્રયાસ કે પુરુષાર્થ. એના માટે 6 કલાક. 6 કલાકમાં પૈસા બની જાય કે નહીં? પ્રારબ્ધમાં હોય તો 6 કલાકમાં બની જ જાય, 6 મિનિટમાં બની જાય એમ કહો છો. એની સાથે આપણે મતલબ નથી. પ્રારબ્ધમાં હોય તો કોઈ લઈ જઈ શકે નહીં. સૌરાષ્ટ્રમાં 6 કલાકથી વધારે ધંધો કોઈ નહીં કરતું. બાપુશાહી છે. ભગવાન સૌરાષ્ટ્રના હતા, એનો બોધ એમણે જાણે ગ્રહણ કરી દીધો છે, જાણતા કે જાણતા. સવારે 10 થી 10, 10:30 ખોલવાનું, 12:30 કે વખત થયો છે તો જમવાનું. 2 કલાકનો ધંધો કર્યો કે ન કર્યો. સાંજે 4, 4:30 ખોલવાનું હોય પણ 5 વાગી જાય, 8:30 પૂરું કરી નાખે, બંધ. કાલે દુકાન વધારવાની છે, માગણી કરવાનું છે. ચાલો કેટલી કલાક તે? barely 6 hours. આ સૌરાષ્ટ્રની વાત છે. રિક્ષો મેં એ પણ કંઈક નથી આવું, આજનું થઈ ગયું છે. બસ તો 6 કલાકે કરવી હોય તો કરે, ન કરવી તો ન કરે. અને દુનિયા આખીના સમાચાર વાંચવા બેઠા હોય તો ઊંચું જોવાની ફુરસત એને ન હોય. ન્યૂઝપેપર, વર્તમાનપત્ર, શું સમાચાર હોય તો ખબર નહીં. લગભગ તો બધા વૈરાગ્ય ના જોઈએ, પણ વૈરાગ્ય કોઈને આવતો હોય વર્તમાનપત્રથી એવું જણાતું. એમાંથી ઊંચું માથું ન કરે. હા ના કે આવું છે કે નહીં, જેમને અનુભવ છે સમજી શકે, વિચાર કરી શકે, સંતોષી જીવન થાય તો ઠીક છે, ન થાય તો કાંઈ નહીં. 6 કલાકમાં કરી લેશું. સિરિયસલી કહું તો જ્યારે અગાસાશ્રમમાં પ્રભુશ્રીજી ગમચાજી પાસે ઘણા મુમુક્ષો આવતા અને રહેવાનો ભાવ કરતા, ત્યારે તેને શું થાય, પેટ પડ્યું છે અને જવું પડે. અને કોઈ વખત કે 100-200 રૂપિયા લખાવા છે તો શેમાં લખાવું? ઘણા ખાતાને ઘણી પ્રવૃત્તિ રહી, પણ જેને યોગ્ય લાગે એને હા કે ભલે આ ખાતામાં ક્યારે ઠીક લાગે છે. કેટલાકને એમ પણ કીધેલું છે કે આટલા પૈસા બચાવતા કેટલો વખત થયો, તો પૂછ્યું અને કહ્યું કે આ 3 કલાક અથવા તો 3 દિવસ કે અઠવાડિયું કે 1 મહિને આટલા પૈસા બંને અગર બચે, બંને પૂછ્યું છે. અને પછી કહે છે તો એના કરતાં તમને એટલો દુકાન ધંધો મૂકી દો થોડો ટાઈમ મૂકી અને આશ્રમમાં વધારે રોકાઈ જાઓ તો વધારે લાભ છે. આ પૈસા છે એ ક્યાંય ન વાપરતા તમારા આત્માર્થે જ વાપરો. આજીવિકામાંથી બચત કરી છે તે ભલે બચત કરી, પણ આમાં વાપરો અને એ રીતે તમે એટલો
તો ધંધો નોકરી ઓછા થાય, એ પૈસા કપાય તો ભલે કપાય, પણ આમાં લક્ષ લેવા જેવું છે. એ જ્ઞાની પુરુષો, સમર્થ પુરુષો, પ્રભાવક પુરુષો સામાજિકના ભાવ વાંચી વિચારીને એ પ્રમાણે ચકાસીને કહી શકતા છે. તો એ આજ્ઞા કરતા આપણી વાત એ બનતી કે 6 કલાકમાં ખરેખર ધંધા નોકરી બધું પૂરું થઈ જાય. નોકરી પરતંત્રતા કહેવાય, પોતાનું ન ચાલે. સ્વતંત્ર અને પરતંત્રમાં ફરક છે. સ્વતંત્ર વાત આવે એટલે અહીંયા બધે જ નાની પુરુષો લખે ત્યારે નોકરી ગુલામી છે, સેવા છે, બીજાને માટે કામ કરે છે તે પરતંત્ર. પોતાના પર ચાલતું નથી. એ છે ને મારો સ્વતંત્ર ધંધો છે, મારો પોતાનો ધંધો છે, મારું પોતાનું કામકાજ છે. તો પોતાનું કામકાજ હોય તો એમાં તો પોતે નક્કી કરનારો છે. તો કોમ્પિટિશન હોય, ખુલ્લી રાખવી પડે. તો એ પ્રારબ્ધમાં કોમ્પિટિશન છે. પ્રારબ્ધમાં હોય એ ગમે ત્યાંથી આવી જવું હોય. લોકોને, પેશન્ટ્સને, દર્દીને, અગર તો કસ્ટમર્સને અથવા તો ક્લાયન્ટ્સને જે કહેતા હોય તે બધા સમજી જાય કે આટલા વાગે જ આ ખુલ્લું હોય છે અને આટલા વાગે બંધ થઈ જાય છે, માટે આપણે આ ટાઈમે જ અપોઇન્ટમેન્ટ લેવાય કે જવાય. પણ એમાં કેમ દલીલ થતી હોય કે ના અમારે તો આ ટાઈમે ખુલ્લું જ રાખવું પડે, એ આપણો વિષય છે. પણ કલાક 6 માંગી છે. ભગવાને 6 કલાકની છૂટ આપી છે, વધારે કીધી નથી. 6 કલાકથી વધારે સંસાર પ્રયોજન નથી. એટલે આજીવિકાની વાત હોય તેવું સમજાય છે. આમાં સંસારના વ્યવહારનો સમય ક્યાંય આવ્યો, ક્યાંય બહાર જવાનું, તબિયતના ખબર પૂછવાનું, કોઈને ઘેર જવાનું, થોડી વાતો કરવા, થોડું મળવા, ગેટ ટુગેધર, કિટી પાર્ટી, કાંઈ આમાં આવ્યું નથી. એ માંગલિક પ્રસંગની આમાં વાત જ નથી. ભગવાને મૂક્યા નથી. આજીવિકા લીધી છે, સંસાર પ્રયોજન મૂક્યું છે, નિદ્રા મૂકી છે. એટલે કહેવાય જાય છે કે ભગવાને બરાબર 24 કલાકના વિચારીને યથા યોગ્ય રીતે આપણને ભાગ પાડી આપ્યા છે, પણ આપણે એ પ્રમાણે યથા યોગ્ય આજ્ઞામાં નથી. અહીંથી જ ધબડકો છે. શરૂઆતથી જ જ્યાં ભાગ પાડીને આપ્યું છે તો આપણે આટલી આજ્ઞા ચરિતાર્થ કે પાલન કરી શકતા નથી. દુઃખની વાત છે. આગળ જઈએ. ચાલો, સંસાર પ્રયોજન પૂરું થયું. હવે ભગવાન કે જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસારની દૃષ્ટિ કરજે. સંસારીમાંથી સીધા ત્યાગી કરાય કે જો તે ત્યાગ લીધો, સર્વસંગ પરિત્યાગી હોય કે દેશ ત્યાગી હોય, કોઈ પણ પ્રકારનો ત્યાગ હોય, શ્રાવકના અનુવ્રત લીધા હોય કે સાધુપણું લીધું, તો સાધુપણું લીધું હોય તો એની પહેલા વાત કરીએ કે જો ત્યાગીનો પેલો તો આપણને દીક્ષિત સર્વસંગ પરિત્યાગી એવો જ સમજાય કે જો તે છોડી દીધું હોય અથવા તો કેટલાક વ્રત નિયમ લીધા હોય, માનો કે બ્રહ્મચર્ય વ્રત એનું ગ્રહણ કર્યું, એટલે કે અબ્રહ્મનો ત્યાગ કર્યો છે, તો પછી ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ ભણી વિચારીને સંસાર ભણી દૃષ્ટિ કરજે. મનથી કોઈ વખત સંસાર ભાવ આવી જાય તો પણ વનિતા, સ્ત્રી એનું સ્વરૂપ ત્વચા વગરની, ચામડી વિનાની કેવી હોય એ વિચાર કરવા જેવું છે. ચામડીના 7 પડ હોય એને કારણે આપણી શોભા છે. એનું એક પડ પણ આમ તેમ કાંઈ એટલે બધું ડિસ્ટર્બ થાય છે. આપ જાણો છો, બધા જાણો છો. ડર્મેટોલોજીસ્ટને શું છો થોડી ખબર પડે, આપને પણ ઘણી ખબર છે, મારા કરતાં વધુ જાણો છો. તો એ ચામડીના એક પડમાં આવું થાય તો માનો કે ઉપરથી ચામડી જ લઈ લીધી તો નીચે શું છે, શરીરમાં છે શું, સ્ત્રીનું કે પુરુષનું છે શું, તો કે 7 ધાતુને 7 રાખે. હાડ, માંસ, વિસ્તાર, લોહી, કળું, મળમૂત્ર, વીર્ય, મજ્જા, મેદ, ચરબી, આ સિવાય છે શું, તો કે ચામડી લઈ લીધી કે ચામડી નથી તો આ જ બધું છે. એક હોસ્પિટલમાં કોઈ કદાચ કોઈ જવાનું થાય ને રટાર મારો કે ડૉક્ટર પાસે જાઓ અને કોઈકનું બ્લડ હોય, બીજાનું બ્લડ હોય, પોતાનું બ્લડ હોય અને 1-2-5 મિનિટ પડી રહી હોય, કદાચ વધારે વાર પડી રહી હોય, કોઈ જોવું ગમતું નથી. એમાં તરત જ બેક્ટેરિયા થતા હોવાથી, તે બગડી જતું હોવાથી, નિર્બોધના જીવની ઉત્પત્તિ હોવાથી વાસ મારે છે, ગંધ આવે છે, દુર્ગંધ આવે છે, આપણાથી સહન થતું નથી, આપણને ગમતું નથી. તો એ જ અશુચિના ઢગલા ખાણ ભંડાર ઉપર તો બેઠેલા છે, એના ઉપર એક ચામડી આવી ગઈ છે એટલે દેખાતું નથી, એટલે મોહ થાય છે. બાકી શરીર એ કંઈ મોહ કરવા જેવું સ્વરૂપ છે? એનો મોહ હોય એ પાડોશી છે, એ મિત્ર છે, એની પાસેથી કામ લેવાનું છે, એ સાધન છે, પણ એ સત્સાધન છે, એના પર કોઈ મોહ ન હોય. એમાં પણ જેણે ત્યાગી દીધું છે એને કદાચ મનોભાવ બદલાઈ જાય તો વિચારવા જેવું છે કે શરીરની અંદર તો આવું જ બધું છે, એટલે આમાં પડવા જેવું નથી. એની દૃષ્ટિ બદલાઈ જાય છે. એવી જ રીતે ત્યાગ નથી લીધો એને પણ લાગે. એવી જ રીતે સંસાર પરિત્યાગ કર્યા પછી, થોડાક વર્ષની દીક્ષા પર્યાય પછી પુનઃ સંસાર પ્રવેશ કરે છે, લગ્ન કરે છે, સંસાર માંડે છે, મૈથુન સેવન સાથે માંડે છે,
બ્રહ્મચર્ય વ્રતના પછાણ સાથે માત્ર સાથે રહેવા માટે કંપની માટે નથી માંડતા, તે બધાને ચોખ્ખું કહેવાનું મન થઈ જાય છે કે ભગવાને જે પદ રાજીમતીના મુખે એમના ધીરજી રહને લઈને આપ્યું છે એ જ લાગુ પડે છે કે અહો એક વખત વોમિટ કર્યું, એક વખત વમી દીધું, છોડી દીધું, ત્યાગી દીધું, એને તો ચંદનગંધપુરના જે સાપ આવે છે એ પણ લેતા નથી. એ સાપને પણ ખબર પડે કે આ લેવા જેવું નથી, એ પણ પોતે વમેલું ઓકેલું વોમિટ કરેલું કદી ખાય નહીં. નહીંતર કેટલાક પશુ પક્ષીને તે હોય કે પોતાનું વમન પાછું આહાર રૂપે પરિણમે, એવું આ ગ્રહણ કરતા નથી. તો જે વ્યક્તિએ જે સંસાર ત્યાગ કર્યો, સકલ સંઘની સાક્ષીએ કર્યો, મહાવીર પ્રભુની સાક્ષીએ કર્યો કે કૃપાળુની સાક્ષીએ કર્યો, સકલ સંઘ સમક્ષ, સંઘ આપણા મા બાપ એની સમક્ષ કર્યો, અને એ જ સકલ સંઘની આજ્ઞા અથવા તો શાસનદેવની આજ્ઞા, આગળ શાસનપતિ મહાવીર સ્વામીની આજ્ઞા, એના પર પગ મૂકીને પુનઃ પ્રવેશ કરે, સંસાર પ્રવેશ કરે, અને ઓન ટોપ ઓફ ડે પછી પાછું પોતાને મુનિ સેવક સાધુ સાહેબજી કેવડા લખાડવા કેટલું શોભાસ્પદ છે. ત્યાં કહેવાનું મને થઈ જાય પણ મેં હદ કરી છે આ લખીને, જો આ પુષ્પમાળાનું વચન વાંચતા એ જાગી જાય, ન જાગે તો જ ન હોય. જાગી જાય એટલા માટે લખ્યું છે કે જો તું ત્યાગી હોય તો એક વનિતામાં એક સ્ત્રીમાં મોહ કર્યો અને શું કામ કર્યું, લીધેલી પ્રતિજ્ઞા છોડી દીધી, ભંગ કરી દીધો, એ ધિક્કાર છે, એ ફિટકાર છે. એક ક્ષમ્ય છે જ નહીં, કોઈ પણ સંયોગોમાં કોઈ પણ સંઘમાં ક્ષમ્ય નથી, કોઈ પણ સંઘ ક્ષમ્ય કરે છે એ ભૂલ છે, એ અપરાધ છે. કરવું, કરાવવું અને અનુભવવું, આ વસ્તુના પછાણ અને આ પછાણ અને એનો ભંગ એ ક્યાંય કોઈ ચલાવી લે નહીં, કોઈ શાસ્ત્રમાં એના પ્રાયશ્ચિત નથી, કોઈ જ્ઞાની પુરુષ પાસે એ ભંગ થઈ શકે છે. તો પછી વિચારવા જેવું છે કે ત્યાગી હોય, થોડાક સમય માટે ત્યાગી થયા હોય તો ત્યારે પણ વિચારવાનું છે, 1 વર્ષ માટે હોય, 1 દિવસ માટે હોય, આ જીવનમાં તો સાધુ ન હોય, મુનિ ન હોય, સાધ્વીજી ન હોય તો કાંઈ તો પણ વિચારવાનું છે કે ત્યાગ તે ત્યાગ, અને વનિતાનું સ્વરૂપ જુદી જુદી રીતે વિચારવું જોઈએ, કરવા જેવું નથી. આ મારું છોડેલું મારે ગ્રહણ કરાય, ઓકી નાખેલું, વમી નાખેલું કદી ફરી વાપરવાનું મન થાય જ નહીં, તો એ કેમ વપરાય? આ કોણ લખે છે? કૃપાળુ. ક્યારે લખે છે? મોક્ષમાળા લખતા પહેલા વધુમાં વધુ 16મા વર્ષે, બાકી ઘણું કરી 15મા વર્ષે લખાયેલી આ પુષ્પમાળા છે. કૃપાળુ દેવને જેટલા આનંદકાળમાંથી કુદલ પરમાણુ ભેળા કર્યા હતા એ હળવે હળવે બધાથી મુક્ત થઈને એની એ જ એક સૌપયોગી, સદા વાલી, શ્રેષ્ઠ, પરમ જિજ્ઞાસા શરૂઆતના પત્રોમાં 37મા પત્રમાં ઝુકાભાઈને લખેલી છે કે આ જે કહે છે એમાંથી ઋણ મુક્ત થવું. કેવા સુંદર શબ્દો લખ્યા છે, સદા, હર હંમેશ માટે આ જ એક મારી જિજ્ઞાસા છે. સૌ ઉપયોગી, ઉપયોગ પૂર્વક લખું છું, ઉપયોગ સહિત કહું છું, ભક્તિથી, ભાનથી, આવેશથી નથી લખતો. ઉપયોગ પ્રવર્તાવીને ઉપયોગપૂર્વક લખાય છે, બોલે છે, તે લખાય છે તે વખતે પત્રમાં લખ્યું છે. સદા, સૌ ઉપયોગી, ભારી, શ્રેષ્ઠ, પરમ, હજુ એકાદ શબ્દ રહી જાય છે. એ જ છેલ્લામાં છેલ્લી જિજ્ઞાસા છે, તત્વ જાણવાની ઈચ્છા. આ એક જ ઈચ્છા કે બસ ઋણ મુક્ત થવું છે, બધાથી ઋણ મુક્ત થવું છે. થોડાક તો મુક્ત હતા જ, જન્મ્યા ત્યારથી જ અજ્ઞાન યોગી પણ તો હતું જ નહીં. એક થોડુંક બાકી રહી જતું હતું, છેલ્લા કે ભોગાવની કર્મ બાકી રહી જતા હશે. જો તીર્થંકર દેવના ભોગાવની કર્મ બાકી રહી જતા હોય અને એમણે સંસાર માંડ્યો હોય અને પરિત્યાગ કર્યો હોય, એ માન્ય થાય તો કૃપાળુનું માન્ય થાય, એમાં નવાઈ થવું જ જોઈએ. 9મો બોલ છે, 9મો પુષ્પ. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું કે વિચારી જજો. આગળ આવ્યું કે ધર્મ કર્તવ્ય, કે ધર્મ શું વસ્તુનો સ્વભાવ છે તેનો ધર્મ, એવું તો સાંભળી નહોતું, મૂળમાં બાંધવાનું. ધર્મ એટલે આપણે કંઈક બીજું જ માનેલું છે. ચાલો બીજી રીતે કહીએ, જ્ઞાન દર્શન ચારિત્ર ધર્મ ના, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર ધર્મ ચોક્કસ, જ્ઞાન દર્શન ચારિત્ર દરેક આત્માના વિશે છે તો થોડો ધાર્મિક, પણ સમ્યક થાય છે અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કરીએ છીએ. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગ અને એ ધર્મ ચોક્કસ ધર્મ. પછી
પછી અધોગતિમાં દુર્ગતિમાં જતા પડતા બચાવી લે વચ્ચેથી, ધારી રાખે, ધરીની જેમ ધારી રાખે જે ધર્મ તે પણ ધર્મ. દાનશીલ તપ ભાવ ધર્મ ધર્મ બોલીએ છીએ ઘડી ઘડી પળ પળ સદા પ્રભુ સ્મરણ પહોંચાવ નરભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. એટલે દાનશીલ તપ અને ભાવ એ ધર્મના મૂક્યા છે, એ ધર્મ જ છે. એટલે ધર્મના સ્વરૂપ જુદી જુદી રીતે મૂક્યા છે, બીજી ઘણી રીતે મૂક્યા છે. એમાંથી આપણે આ બે ત્રણ વાત લીધી. તો ભગવાન કહે છે કે ધર્મ કર્તવ્ય તો કીધું, પણ પહેલા તને ધર્મ પામવો છે કે ધર્મનું અસ્તિત્વ છે એમ તો તું માને છે કે નહીં, એનો નિર્ણય કેવી રીતે કરે છે? ઘણા એવા પણ છે ને કે આ જગતમાં ધર્મ નથી, કર્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, મોક્ષ નથી, પુનર્જન્મ નથી, કાંઈ જ નથી. એક નાસ્તિકવાદી કરીને ચારવાક ઋષિ હતા, મુનિ હતા, બહુ મજાના ઋષિ હતા. એનું પણ એક દર્શન છે કે આ શુદ્ધુષ્ટા હતા, કંઈક જોઈ શકતા હતા, કંઈક વાંચી શકતા હતા, કંઈક વિચારી શકતા હતા. એમને પણ એમની કહેવા પાછળનો કંઈક આશય હતો કે સ્થળ કાળ સમય પ્રમાણે એમણે યોગ્ય જ કીધું હશે, એમને જે યોગ્ય લાગ્યું તે કીધું. તો અહીંયા પણ એ જ વાત કરવી છે કે આપણે ધર્મમાં માનીએ છીએ કે નહીં, કે ધર્મ જેવું કંઈ છે માનીએ જ છીએ એટલે તો ભેગા થયા છે. તો ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી છે. ધર્મનું અસ્તિત્વ અનુકૂળ નહીં એનો અર્થ જ એમ કે ધર્મ છે એમ તું માને છે કે કેમ, અથવા જગતમાં આ જે ધર્મ છે એમ માને છે કે કેમ, અથવા તો ધાર્મિક પુરુષો કે ધર્મ સ્વરૂપ થઈ ગયા તે થઈ ગયા. હવે આ કાળમાં શું ધર્મ અને શું ધર્મ વિકાસ, ધર્મ કોણ પામે, કેમ પામે, ધર્મ જેવું છે જ ક્યાં, આ કાળમાં કંઈ પાડી શકાય છે જ નહીં, આમાં જન્મ્યા જ ભૂલ થઈ ગઈ વગેરે વગેરે, એવું તો આપણે માનતા નથી. ખાવું પીવું ને મોજ કરવી, ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, દેવું કરીને પીવું જમાનો તો બધે આવી ગયો, લોન દિયો ને દિયો ઊંચી મને ઊંધા, એ તો છે જ. તો એ એક જાતનું નાસ્તિકવાદી છે. તેમ છતાં એમ આપણે સ્વીકાર્યું છે કે ધર્મ છે. એમ કરીએ છીએ એ ખોટી વાત છે, એમ કરવા જેવું નથી. પણ ધર્મની વાત રોકડિયું છે, એમાં ઉધાર નથી. એમાં જ સૂચવી દીધો કે ધર્મનું અસ્તિત્વ છે. પહેલી વસ્તુમાં ઉધાર ઉછીનું છે. આમાં તો જે સમયે સ્વરૂપની પ્રાપ્તિ, તે જ સમયે આત્માનો આનંદ, આત્માનું સુખ, ત્યાં ને ત્યાં જ રોકડિયો ધંધો, જ્ઞાની પુરુષનો ધંધો રોકડિયો છે. સમય સમયે આત્માના સ્વરૂપમાં આનંદમાં જ્ઞાનમાં જીવે, અને આપણે કદાચ એક સમય માટે જીવીએ તો પણ આપણને એમ થાય કે અચ્છા આ તો સારી વાત છે, આ સુખ અનુપમે છે, આ અનુભવ તો બહુ મજાનો. તો એ વખતે શું થયું, તો એ રોકડું થયું, એ ઉધાર ઉછીનું નથી. તો એમાં આપણને પણ રસ છે. આમે ધંધો કહેતા જ ધન ભયા કરે તેમના ધંધો, એ તો બહુ કર્યું, છતાં ધન પોતાનું થયું નહીં. ધોયેલા ઘોડા જેવા પાછા ધન વિનાના હોય તેવું વર્તાવ કરીએ છીએ. ઉધાર ઉછીનું જ છે. આ બોલીએ છીએ તે ઉધાર ઉછીનું છે. આ જ્ઞાની પુરુષોએ ઉધાર લીધેલું છે, ઉછીનું આપેલું છે. આપણે જ્યારે તે રૂપ થઈએ ત્યારે જ આપણું પોતાનું રોકડું ખનખનતો રૂપિયો કે ખણખણતો રૂપિયો કે કરકરતો, સાવ સાચો, ખરખર્યો, ખરેખર, બાકી બધું હજી ખોટું. પોતે તે સ્વરૂપે થાય તો જ કામનું. મારા હાથમાં પૈસા હોય અને હું વાપરી શકું તો જ એ કામના છે, બાકી શું કામના છે? બીજાની પાસે હોય એમાં મને શું ફાયદો? મારી પાસે, આપણી પાસે આત્મધન છે, આત્મલક્ષ્મી છે, આત્મ ઉપયોગ છે. એ જો યુટિલાઇઝ કરીએ, સમ્યક પ્રકારે વાપરીએ અને એની જે પુષ્ટિ મળે એ આપણું પોતાનું, આપણો સંતોષ, બાકી વાતમાં માલ નથી. તો જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ના આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જશે. કૃપાદેવ લખે એ રીતે આપણે વિચારીએ કે પહેલું મૂક્યું, તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? માનો કે આપણે ધર્મ માનતા નથી, ભગવાન આપણને સમજાવે છે કે તો અત્યારે જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણથી? જે સ્થિતિ એટલે પેલું તો આપણને આપણો મનુષ્ય ભોગ છે એ યાદ આવે કે માણસ છીએ, બેકાન છે અને સાંભળી શકીએ છીએ. બીજું કે સારું સાંભળી શકીએ છીએ કે બોલી શકીએ છીએ. ત્રીજું કે ઉત્તમ સંયોગ મળ્યા છે, જે સ્થિતિ લખ્યું છે એટલે સંયોગ કે આપણને આપણા ભાગે સત્પુરુષના દર્શન કરવાનો યોગ આવ્યો, સત્પુરુષની વાણીનો યોગ આવ્યો, તો એ આપણે ઉત્તમ ભાગ્ય માનીએ. અને વળી કાંઈ પૈસા ખર્ચીને, શક્તિ ખર્ચીને કાંઈક બેસી શકીએ છીએ, આવી શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, એવા જે કોઈ નિમિત્ત જ્યાં છે તેના સન્મુખ થઈ શકીએ છીએ. આ બધી જ સ્થિતિ છે મનુષ્ય ભવ અને બીજા જે ઉત્તમ
ગુણ પ્રાપ્ત થયા છે તે એ શા પ્રમાણથી, એ શેનાથી મળ્યા છે? થોડા પૈસા કોઈને આપ્યા એટલે આ મનુષ્ય ભોગ મળ્યો છે? આપણે પૈસો 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 ધન ધન કર્યા કરીએ એટલે ભગવાન લખે છે ચોખ્ખું ચણક કે શા પ્રમાણથી? કોઈને શું લાખ બે લાખ આપીને મનુષ્ય ભોગમાં અવતાર લીધો છે? ક્યાંય ડ્રાઈવ આપી છે, લાંચ આપી છે, રિશ્વત કરી છે, શું કર્યું છે? શું ધંધા કર્યા છે કે મનુષ્ય ભોગ મળ્યો છે? અથાગ પુણ્ય વપરાઈ ગયું છે. બહુ પુણ્ય કર્યા પુંજથી શુભ દેહમાં કંઈક કિંમત ચૂકવી છે. ખરેખર પૈસા નથી આપ્યા પણ બીજી બધી કિંમત ચૂકવી છે ત્યારે આપણને મનુષ્ય દેહ મળ્યો છે. અને દેહ મળ્યો છે તો એ લાખો ખર્ચાઈ ગયા છે કે રૂપિયા નહીં, પણ લાખ રૂપિયાનું પુણ્ય, લાખેનું પુણ્ય. અને એ પુણ્ય એટલે સત્પુરુષની કૃપા, કે સત્પુરુષની કૃપા વિના કાંઈ નથી. એક અંશ શાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ છે. આપ કહેશો કે સત્પુરુષના ફળથી કેમ આ સ્થિતિ પામ્યા છે? તો કે મનુષ્ય ભોગ મળ્યો ત્યારે કોઈ વખત ક્યાંક સત્પુરુષનો બોધ સાંભળ્યો હશે, કંઈક વિચાર્યું હશે, કંઈક અમલમાં આચરણમાં મૂક્યું હશે ત્યારે મળ્યો છે. આટલું ખવાય, આટલું ન ખવાય, આટલું પીવાય, આટલું ન પીવાય, આ કર્યું, આમ કરાય, વાંચવા યોગ્ય છે, સત્પુરુષના દર્શન કરાય, ભક્તિ કરાય, સ્તવન ગવાય, સામે પ્રતિક્રમણ કરાય, જીન પૂજા કરાય, એવું સાંભળવા ક્યારે મળ્યું, જાણવા ક્યારે મળ્યું? મનુષ્ય ભવ હશે કે બીજો કોઈ ભવ હશે, પણ આપણને બધું મળ્યું ત્યારે કાંઈક સત્પુરુષનો થોડો એક ઉદ્દેશ મળ્યો છે, એ આદેશ મળ્યો છે, સંદેશ મળ્યો છે, એ જીવ્યો છે, થોડોક તો જરૂર જીવ્યો છે, તો જ આ સ્થિતિ રહી. એટલે ભગવાન કહે છે કે તું જે સ્થિતિ ભોગવે છે અત્યારે સારી કે માઠી ભોગવતા હોય એને પણ લાગે, સમ્યક સંયોગ નિમિત્ત હોય એને પણ લાગુ પડે, બીજાને પણ લાગુ પડે કે એ શું કામ તું ભોગવે છે? તો કે ભગવાનની કૃપા થઈ હશે, સત્પુરુષની કૃપા થઈ હશે, એટલે કંઈ પુણ્ય સામગ્રી અનુકૂળ બાંધી હશે, મનુષ્ય ભોગવે છે. અને આ ઉત્તમ સંયોગ મળ્યા છે. બીજું, આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? પણ ખરી પરેશાની. આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? જ્ઞાનાવરણીય કર્મ છે, લાગુ પડે છે. કેવલ જ્ઞાન નથી, અવધિ જ્ઞાન નથી, મનોપર્ય જ્ઞાન નથી. એટલે એ ત્રણ જ્ઞાનાવરણીય કર્મ વધારે લાગુ પડે છે. અને મતિશુદ્ધ જ્ઞાનાવરણીય કર્મ છે છતાં ઓછા છે, થોડાક છે ને થોડાક નથી. મતિશુદ્ધ જ્ઞાનનો ક્ષરક્ષમ છે એટલે તો આપણે આ બધું વાંચી લખી હોઈ શકીએ છીએ. નિગોદના જીવને પણ અક્ષરનો અનુભવ ભાગ ઉઘાડ છે, આપણને હોય હોય. મતિ જ્ઞાનાવરણીય પણ છે, નથી એમ નહીં, શુદ્ધ જ્ઞાનાવરણીય પણ છે, અવધિ જ્ઞાનાવરણીય છે, મનોપર્ય જ્ઞાનાવરણીય છે, અને કેવલ જ્ઞાનાવરણીય છે. એટલે આવતીકાલની વાત જાણી શકતા નથી. અને જાણી શકતો હોય તો કેટલું મર્યાદિત જાણી શકે છે. કેવલ જ્ઞાની ભગવાન જેટલું તો જાણી શકતો નથી. એટલે ત્યાં લઈ લીધું કે જ્ઞાનાવરણીય કર્મ હોવાથી આપણે જાણી શકતા નથી, અને બીજા પણ કર્મ હોવાથી. પણ મુખ્ય અહીંયા જ્ઞાનાવરણીય અપેક્ષા લાગે છે. ત્રીજું છે કે તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? આમ તો આપણે બહુ ઈચ્છા રાખીએ એવા જ નથી. આપણામાં કોઈને પૂછે કે તમને કઈ ઈચ્છા છે તો આપણે કદાચ સમ્યક દર્શનની કે મોક્ષની કેવું ભૂલી જઈએ, બરાબર? એટલી એક ઈચ્છા તો છે. આપણને ઉપાડવાનો યોગ થયો તો આપણને બધું મળી ગયું, તો આપણે ઈચ્છા શું કામ રાખીએ? એમની આજ્ઞામાં, એમના ઉપદેશમાં એમ આવે કે હાઈ ઈચ્છા દુઃખ હોય, જબ ઈચ્છા કા નાશ તબ બીટે અનાદિ ભૂલ. હવે એ વાંચવામાં આવ્યું, એ આપણે જરાક વિચાર્યું કે સાંભળ્યું, આપણી ઈચ્છા રાખીએ. તમે ઈચ્છા વિનાના તો અમે તમારી જે ઈચ્છા વિનાના. તમારે મોક્ષ જોઈતો નથી તો અમારે મોક્ષ જોઈતો નથી. તમે માગવાની રાખી તો અમે માગવાના નથી. એ પ્રભુમાં રોજ માગીએ, જો રોજ ભૂલી જાય પણ પછી પાકી નહીં તો આપણે નથી કરવું. શું કામ? તો કે તમારી તુજ ગતિ તુજ મતિ એમાં અમારી સમજ. તમારી જે દશા ગતિ મતિ એટલે તમારી જે સ્થિતિ, તમારી જે દશા, તમારી જે સ્થિતિ, અમે શું ઈચ્છા રાખીએ? અમે શું કામ ઈચ્છા રાખીએ? ઈચ્છા રખાય જ નહીં. ઈચ્છા સંકલ્પ વિકલ્પ કરાવે છે.
ઈચ્છા જ રાગદ્વેષ કરાવે છે. ઈચ્છા એટલે અપેક્ષા, એ ઈચ્છા બેન અપેક્ષા ને ભેગા થાય એટલે મોડા જન્મ બોલા, ત્યાં જ મોહ છે અને એનું જ સામ્રાજ્ય વર્તે છે. ઈચ્છા કાંઈ નહીં, ઈચ્છા જેવું જ કાંઈ નહીં કે હવે ભગવાનને શરણે પડ્યા છીએ, એને જે કરવું એ કરે. પૂછે કે માગ તને શું જોઈએ, કોઈ કહીએ કે હું માગી શકું એવી સ્થિતિમાં જ નથી, મને કોઈ વિકલ્પ જ નથી આવતો. ભગવાન સ્વપ્નમાં આવે, ઘરે પધારે, આપણને એવો ભાવ થાય, અત્યારે વિચારણા નહીં મળે તો આપણને કે માગ ખુશ છું વરદાન, તો આપણે કહીએ મોક્ષ કે તમારી સાથે કાંઈ નહીં, આપણે યોગ્ય કરીએ, અમે આપણો વિનય છે, એમાં આપણી શરણાગતિ છે, એમાં એના ચરણ કમળમાં નમસ્કાર છે. એમને જે યોગ્ય લાગે તે કરવાના જ છે અને જીવની યોગ્યતા પ્રમાણે થવાનું જ છે. તો પછી આપણે માગીને બધું બગાડે, આપણે ઈચ્છા રાખીને અંતઃકરણ બગાડે, શું કામ રાખીએ? પોતે પોતાનું સ્વરૂપ મૂક્યું 377માં કે જ્ઞાની પુરુષ ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપી છે. તો જ્ઞાની સહજ સ્વરૂપી હોય, જ્ઞાની સહજ સ્વભાવને પામ્યા હોય તો પછી એના જેવો જ આપણો આત્મા છે. તો આપણે કેમ ન પામીએ, આપણે શું કામ ન લઈ જઈએ? એમને જે મળ્યું તે જ આપણે લેવાનું છે. એમને આપવું ત્યારે આપે, એમની ઈચ્છા, આપણી ચેલેન્જ એમને કહેવાની છે, ફેંકવાની છે કે તમારી ઈચ્છા થાય કે રાખજો, ભગવાન તો વિતરાગ છે, એને તો કંઈ થવાની નથી. અમસ્તુય થવાનું હોય તે જ થાય છે, આપણી યોગ્યતા પ્રમાણે થશે. આપણે તો એક જ કરવાનું છે કે 6 આલીનો પુરુષાર્થ 10 આલી પર ઉમેરી દેવાનો છે. એટલે શ્રદ્ધાનું દોરડું મજબૂત, એટલે ખરી શ્રદ્ધા હોય તો આપણે ઈચ્છા ન રાખીએ. તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? આ મોક્ષની વાત હતી, આત્માની વાત હતી. ચાલો એ સિવાયની આપણે નાની મોટી ઈચ્છા રાખીએ છીએ કે હવે જવું છે, હવે પૂરું થાય તો સારું, તો એ પણ એક ઈચ્છા છે, એક ભાવ છે. એ શા માટે મળતું નથી? કેમ આપણને મળતું નથી? ત્યાં શું વાંધો આવે છે? તો કે અંતરાય કર્મ બાંધેલા છે, કર્મ જ લેવા છે આ બધા કારણમાં. એનો જવાબમાં કર્મ છે એ કાંઈ ને કાંઈ અંતરાય પેલા બાંધી છે, એટલે એ પ્રમાણે આપણને ઈચ્છિત મળતું નથી. દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિર્યાંતરાય, આ અંતરાય કર્મના 5 પ્રકાર છે. એટલે આપણને જોઈએ તેવો દાન કરી શકતા નથી, જોઈએ તેવો લાભ કરી શકતા નથી. ભર્યા ભંડારે ભૂખ્યા રહેવાની ભાવના થાય છે, ઉપવાસ એકાશ માંડવી કરીએ છીએ, તો એક પ્રકારે ભોગાંતરાય કર્મ છે. બધું હોય છતાં કોઈ આપી શકતા નથી, દાનાંતરાય પણ છે. બધું હોય છતાં કે આટલી વસ્તુમાં વધારે કેલરી, વધારે ફેટ નહીં ખાવાનું, તો ન વાપરાય, તો એ લાભાંતરાય, ભોગાંતરાય છે, એ છે છતાં ખાવાનું. ઉપભોગાંતરાય, સારામાં સારું ફર્નિચર પણ હિંચકો સાફ કરે, હિંચકે બેસવાની જ ફુરસત નથી. આમાં ક્યાંય હિંચકે બેસવાનું પ્રયોજન કે આમાં ક્યાંય ટાઈમ તો આપ્યો નથી, તો ક્યારે બેસે? આનંદ, પ્રમોદ, મનોરંજન એ જમીને ટેસ્ટથી સોપારી ઉપવાસ ખાય અને હિંચકા ખાય એવો તો સમય ભગવાને લખ્યો જ નથી. આહાર પ્રયોજનમાંથી કાઢી તો કોઈ ઠીક છે બેન, પણ છે જ નહીં, તો એવો સમય જ નથી વસ્તુ વસાવવાનો, વસ્તુ વાપરવાનો અને વસ્તુની પાછળ ક્યાં સમય જાય છે એ વિચારવા જેવું છે. જેટલો સમય વસ્તુ વસાવવા માટે, પ્રયત્ન કરવા માટે જાય છે એટલો જીવ વાપરતો નથી, વાપરી શકતો. એ વસ્તુ સાફ કરવામાં સમય જાય છે, વ્યવસ્થિત મૂકવામાં સમય જાય એટલો એ ભોગવી શકતો નથી. આ લાભાંતરાય, ઉપભોગાંતરાય. ઘરમાં જેટલા સાધન છે એનો વિચાર કરજો, એની સામે જોઈને વિચાર કરજો. આપણો અનુભવ છે કે એટલું આપણે માણી શકતા નથી. માત્ર જીવ જોઈને રાજીએ છીએ અથવા છીએ એનો આનંદ નથી. તો આપણે વાત કરતા હતા કે જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી? કંઈ ને કંઈ અંતરાય બાંધી છે, પૂર્વે તે પ્રમાણે કંઈ થઈ શકતું નથી. દરેક વાતમાં કહીએ છીએ કે કેવી અંતરાય છે, એટલે સત્સંગ થઈ શકતો નથી, ભક્તિ થઈ શકતી નથી, ભગવાનના વચન વાંચી શકાતા નથી. જ્યાં સુધી હાથ, પગ, આંખ, ઇન્દ્રિય, કાન વગેરે સાબુત છે, સાવધાન છે, ત્યાં સુધી ઉપયોગ ન કર્યો. હવે જ્યારે જીવનની સંધ્યાકાળ આવી કે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એમ થાય કે આ પગ કામ નથી આવતા, નહીં તો ભગવાનને કેટલાક ખમાસમાં આપો, આ ભગવાનના કેવા દર્શન કરો. આંખ પણ જોઈએ તેવું કામ આપતી નથી, નહીં તો કેટલા દર્શન કરો, દૂરથી પણ દર્શન કરો. વધારે વાંચી શકો, વધારે લખી શકો, વધારે આંખ પાસેથી કામ કરો. હાથ અટકી જાય છે, કાન અટકી જાય છે, મગજ અટકી જાય છે, ત્યારે એમ થાય છે તો જિંદગીના આટલા દાયકા ગયા ત્યારે એનો મેં સમ્યક પ્રકારે ઉપયોગ ન કર્યો, હવે અંતરાય કર્મ લાગે. ભગવાનને તો એટલું જ વિચાર કરવા છે કે આ બધા પ્રશ્ન પૂછીને તું ધર્મ કર્મ માનતો નથી તો માન, આત્માનું અસ્તિત્વ માનતો નથી, ધર્મ માનતો નથી, કર્મ માનતો નથી, તો
તો માન એટલા માટે લખ્યા છે આ પ્રશ્ન. ચોથો પ્રશ્ન મૂક્યો છે, ચિત્ર વિચિત્રતાનું પ્રયોજન શું છે? એક રાય અને એક રંગ એ આદિ છે બે. એવી જ રીતે કાળા ધોળા ઊંચા નીચા જાડા પાતળા સાચા ખોટા અને જાત ભાતના આર્ય પ્રજાને અનાર્ય પ્રજાને બીજી કેટલી પ્રકારની અને કોઈના મુખાની સામે જોયે તો એમને કે કેવા નાક ને વગેરે બનાવ્યા છે. કેવું કેવું હોય છે, આત્મા પોતે જ બનાવે છે, બીજો કોઈ બનાવતો નથી. તો એ જોઈને આ બધું જ રંગબેરંગી કલરફુલ ચિત્ર વિચિત્ર કાગળ ચિત્ર બધું દેખાય છે. શું કામ, કેમ આવશે? તો એનો બનાવનારો કોઈ આત્મા પરમાત્મા નથી, કોઈ એનો સૃષ્ટિનો સર્જનહાર નથી, કોઈ એવો બ્રહ્મા નથી કે જે આવું બનાવે. પોતે જ બનાવે છે, પોતે એટલે પોતાનો આત્મા જ બધું બનાવે છે, બીજું કંઈ નથી. એટલે આત્મા છે, પૂર્વજન્મ છે, પુનર્જન્મ છે, કર્મ છે. આ બધી જ કર્મની વિચિત્રતા છે. કર્મના ચમત્કારમાં ગોપાળાએ મોક્ષમાળાના ત્રીજા પાઠમાં ઘણું મૂક્યું છે કે બધું જ કેમ જુદું દેખાય છે, ઇમ્બેલેન્સ કેમ આટલું બધું છે, એક આવો ને એક આવો. ભગવાનની દુનિયામાં ક્રૂરતા હોય, નિર્દયતા હોય, જો એ બનાવનાર હોય તો થોડાને સારા બનાવે, થોડાને ખરાબ બનાવે. ખરાબ તત્વ બનાવે જ શું કામ? અશુભ વ્યક્તિ અશુભ તત્વ બનાવે જ શું કામ? શુદ્ધ પૂતગલ જ ન બનાવે પણ કોઈ બનાવી શકે એવું છે જ નહીં. આ પૃથ્વી, આ દુનિયા, આ જગત અનાદિકાળથી આમ જ છે. આ વિશ્વ વ્યવસ્થા આમ જ છે. એ બધું આપણને તત્વજ્ઞાનનું મનોમંથન કરાવવું છે. એટલે ભગવાને આ બધા પ્રશ્નો લખ્યા છે. દેખીતા સીધા સાદા છે પણ ઉત્કટ વિચારણા કરાવે, મહામનોમંથનને જન્મ આપે એવા પ્રશ્નો છે. એક એકથી ચડિયાતા છે અને એના કારણે એનો વિચાર કરતા પછી જવાબ ન જડતો હોય તો પાછા પોતે લખે છે. એ પુષ્પ 10માં છે કે જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય અને તેના મૂળ તત્વની આશંકા હોય તો નીચે કહું છું. માનો કે બધું છે, માન્યું જગત છે, વ્યવસ્થા છે, કર્મ છે, બધું છે માન્યું આ પ્રશ્ન ઉપર અને એના જવાબ ઉપરથી એના મૂળ તત્વની આશંકા હોય તો હવે નીચે પૂછું. મૂળ તત્વ શું? જી પોતે જ આત્મા જ, જળને ચેતન, અનંતી વસ્તુ, અનંત તત્વ, અનંત વસ્તુ. એમાંથી મુખ્ય બે છે, જળ અને ચેતન. એમાંથી જળનો નિર્ણય કોણ કરે? જોનારો, જાણનારો કોણ? એને વિચારનારો કોણ? એની વાત કરનારો કોણ? તો એવો તો આત્મા છે, એટલે ચૈતન્ય તત્વ. એટલે નવ તત્વ કયો, અનંત તત્વ કયો, પણ સાત તત્વ કયો. મુખ્ય તો બે જ પદાર્થ, એમાં પણ મુખ્ય બે જ પદાર્થ કહેતા તત્વ. અને એમાં અહીંયા ચેતનની વાત છે કે મૂળ તત્વ આત્મા છે કે કેમ એની આશંકા, એટલે કે શંકાની, કુશંકાની પણ આશંકા. એ થોડું પ્રશ્ન પૂછવો અને જાણવું, જિજ્ઞાસા, એ બેની વચ્ચેનો શબ્દ છે કે આશંકા. શંકાય છે અને જિજ્ઞાસા છે, એનું નામ પૂછવું. આશંકા કે આત્મા છે છતાં પૂછે કે આત્મા હશે તો ખરો કા? પણ આત્મા છે ત્યારે તો બોલાય સંભળાય છે કે આત્મા જેવું કંઈક હશે. આત્મા જેવું તો છે જ, શરીરમાંથી નીકળી જાય કંઈક આત્મા જેવું હશે એમ પૂછે ત્યારે બરોબર છે કે શું નીકળી જાય છે? તો આત્મતત્વ ક્યાંથી નીકળી જાય છે? તો એ બધા શંકા નથી, જિજ્ઞાસા નથી, ત્યાં આશંકા છે. એટલે ત્યાં શંકા વત્તા જિજ્ઞાસા બરાબર આશંકા છે. પછી એમાં પૂછ્યું છે આપણને તો આત્માનું અસ્તિત્વ છે ને, માન્ય છે ને? આપણે અત્યારે આત્મા કહીએ, એકલા આત્મા હોય તો સિદ્ધશીલામાં હોય, અહીંયા ન હોય એટલે એકલું કહેવાય. અને એકલો દેહ કે તો સ્મશાનમાં હોય, તો અહીંયા ન હોય. એટલે આત્માને દેહ બંને લઈને બેઠા છીએ, બંનેનું કમ્પોઝિટ ફોર્મ છે. એટલે અત્યારે બેઠા છે. આત્મભાવે હોઈએ, હમણાં આત્મભાવના પુષ્પ ગાયું છે. આત્મભાવમાં હોઈએ, ભલે જરાકવાર માટે હોય તો આત્મા છું એમ કહેવું પડે કે હું આત્મા છું. જેમ ગાતો હોય એને કે હું આત્મા છું, એ ગાનારો, એવી રીતે આપણે સાંભળનારા, એવી રીતે આપણે આત્માનુભવમાં હોઈએ તો એમ કહેવું પડે કે આત્મા છું. ત્યારે દેહનું ભાન નથી, પણ બોલવા જાય છે, પૂછવા જાય છે, સંભળાય છે, ત્યાં તો પાછો દેહ ગવાય. એટલે ત્યાં પાછું આત્મા છું એમ કહી શકાતું નથી. પાછું આત્માને દેહ છે. એટલે કે બંને સાથે રહીને બેઠા છે કેમ કે આપણને સંગાતમાં જ રસ છે. સત્વારો જોઈએ, સાથે જઈએ, સાથે કરીએ. એક સે દો ભલે, પાછું આપણને શીખવામાં આવે. બરોબર? આત્મા છે આપણે 6 પદના પત્રની દેશના કૃપાળુને મળી ગઈ છે. એટલે
કે આત્માનું અસ્તિત્વ સ્વીકારી લીધું છે એ વાત નાની લાગે છે, પણ ખરેખર મોટી છે. આપણને આપણો આત્મા અસ્તિત્વ ભાવ વડે ભાષે ત્યારે જ બોલી શક્યું યોગ્ય છે, યથાર્થ છે, તો જ બોલી શકાય કે આત્મા છે. નહીં તો બોલવાનો પણ આપણને અધિકાર નથી. ખરેખર કહું છું કે આત્મા છે, આત્માનું અસ્તિત્વ અને આત્માનું ભાવ ભાષણ થાય તો કે આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. કદાચ કોઈ કહે છે આત્મા નજરાયો નથી, તો પણ એ માનવા યોગ્ય નથી, વિચારવા જેવું છે. કૃપાળુના પોતાના વચન છે કે આત્માનો ઉપયોગ આત્મા સાથે નજરાય, શુદ્ધાત્માના ઉપયોગ સાથે નજરાય, પરમ કૃપાળુના અસંગ અને નિર્વિકલ્પ ઉપયોગ સાથે અથડાય અથવા તો નજરાય. નજર તો આપ જાણો છો કે નજર સે નજર મિલી, અને નજર લાગી ગઈ અને તો એમ કહેવાય કે આત્માનું અસ્તિત્વ ભાસ્યું, આત્મા છે. બાકી કહેવા પૂરતું, બોલવા પૂરતું, બુદ્ધિ બળથી, વચન બળથી જરૂર કહેવાય કે ગાવા માટે કહેવાય કે આત્મા છું અને આત્મા છે. બાકી પહેલું પદ જો સ્પર્શી જાય તો બીજા 5 પદ તો વિસ્તાર છે. પહેલું અને બીજુંમાં વધુ આવી ગયું, આમ તો પહેલામાં જ આવી ગયું કે આત્મા છે. આ વાત નીકળે ત્યારે કહેવાય જાય છે, પહેલાં કદાચ કહ્યું છે કે ઘણા કે મહાવીર ક્ષેત્રમાં જન્મ મળે અને મોક્ષ થઈ જાય. મહાવીર ક્ષેત્રમાં મનુષ્ય જેવા મનુષ્ય છે અને બધાના મોક્ષ થતા નથી. જે યોગ્ય હોય છે એનો જ થાય છે. અહીંયાની જેમ જ છે, એમાં કંઈ વિશેષતા છે ને છે, છતાં બધા મહાવીર ક્ષેત્રમાં જન્મ માગે છે. વાર્તામાં આવે કે પછી મહાવીર ક્ષેત્રમાં ગયા અથવા જશે અને ત્યાંથી મોક્ષે જશે, એટલે આપણને મહાવીર થાય. તો મહાવીર ક્ષેત્રની જે મહત્તા હોય તે 20 તીર્થંકર દેવ વિચરી રહ્યા છે, એટલે આપણા નમસ્કાર છે તે ક્ષેત્રને, તે પવિત્ર ભૂમિને પણ અને તે તીર્થંકર દેવને પણ. તેથી કરીને મહાવીર ક્ષેત્રમાં જન્મ માંગવો એ વ્યાજબી નથી. બધી ઈચ્છા આવી, બધી માગણી આવી, બધી યાચના આવી અને એ પ્રમાણે થવાનું નથી. જે થવાનું હોય તે થાય છે. તો શું કામ કહીએ છીએ? તો વિચારવા જેવી વાત છે. અને મહાવીર ક્ષેત્રમાં વિહારમાં તીર્થંકર દેવ અને બુદ્ધ ભવોમાં કોઈ વખત આપણે તીર્થંકર દેવના સમવસનમાં ગયા હોઈએ તે હોય અને મહાવીર સ્વામીના શાસનમાં રહીએ છીએ તો મહાવીર સ્વામી અને મહાવીર સ્વામીને કૃપાળુ સાથે હતા તે સમયે, તો એ બધામાં આપણને શું, આપણા કેટલા અને માનો કે આપણે ત્યાં હતા તો દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળમાં જુદા છે. અને મુદ્દો એ આવે છે કે ખરેખર તો એ સમયે તીર્થંકર દેવે આ 6 પદની દેશના આપી છે. આ 6 મહાપ્રવચન છે, નિરંતર સંશોધન કરવા યોગ્ય છે. એ તો વસ્તુ આવે જ, ઋષભદેવ ભગવાનની દેશનામાં આવે, મહાવીર સ્વામીમાં આવે, વચ્ચેના બધા તીર્થંકર દેવમાં આવે, અત્યારના વિહરમાન તીર્થંકર દેવમાં આવે અને કૃપાળુમાં પણ આવે. એટલે કે ત્યાં ગયા હોત તોય આપણને આ જ સદબોધ હતો. ભવિષ્યમાં જવાનું થશે તો એ જ સદબોધ હશે. તો પછી ભૂત ભવિષ્યની બદલે ભગવાન કહે છે કે વર્તમાન ભવની, વર્તમાન ક્ષણને, વર્તમાન સમયને, વર્તમાન પર્યાય એમાં જ સ્થિતિ શા માટે ન કરવી? ત્યારે મને ભગવાન બોધ આપે અથવા પહેલા આપ્યો ને મેં જીવ્યો નહીં એવો ભાવ કરવો, એના કરતા હવે વર્તમાનમાં કૃપાળુ છે તો બધું જ છે. ટૂંકમાં 6 પદની દેશના જ પહેલા પણ હતી, આત્માની વાત પહેલા પણ હતી, ચોથારામાં પણ જ હતી, છતાંય દુર્લભ હતી. અને ત્યાર પછી મહાવીર ક્ષેત્રમાં પણ એ જ છે. તો કૃપાળુ દેવનું ત્યાં સવિશેષપણું છે કે આપણને તો આ ભાષામાં સમજાય તેવા સંયોગમાં મળ્યું છે અને આપણને વળી કંઈક અંશે રુચિ થાય છે, ગમે છે અને આપણે વિચારીએ છીએ, માનીએ છીએ. તો ભૂત ભાવિકી તીર્થંકર દેવની ખેવના રાખવા જેવું નથી. આપણે સંતોષી જીવડા છે, પૂરેપૂરો સંતોષ છે કે આ ભગવાને જે આંબાનું વૃક્ષ ટકાવવાની ભાવના પ્રતિજ્ઞા કરી છે. આંબો એટલે લૌકિક ફળમાં શ્રેષ્ઠ કહેવાય, એક બાજુ નાળિયેરી કહેવાય, એક બાજુ કેરી કહેવાય, પાકી કેરી. તો આમ્ર વૃક્ષ આંબો, આંબો એટલે આંબાનું ઝાડ, બરાબર, અને કેરી એટલે ફળ. બધા બોલવામાં સુરતમાં ફેર કરે, આંબો ખાવો છે, ડાંગરને ચોખા જેવું. ડાંગર વાવવી છે કે અને ચોખા ભાત વાવવો છે કે અને ચોખા લાવો એમ કે ચોખા પીરસો એટલે આપણને જરા જોયું લાગે. એ તો ભાષાની વાત હતી, ગમતની વાત. આપણે વાત છે કરતા તીર્થંકર દેવની દેશનાની. તો ભગવાનનું વિશેષ પણ છે કે આપણને આ સમજાય કેવી રીતે આપ્યું છે અને આ બધું જ આપી દીધું છે. જરાય એવો અફસોસ રાખવા જેવો નથી, ખેદ કરવા જેવો નથી કે આપણને મહાવીર ક્ષેત્રના તીર્થંકર દેવ મળશે તો જ કલ્યાણ થશે. આંબાની વાત કરતા હતા કે કેરીનું ફળ
ફળ કેરીનો જ સ્વાદ ચખાડવો છે, આત્માનો જ સ્વાદ ચખાડવા માટે આ ભગવાને બધું લખ્યું છે, બધું કહ્યું છે. પોતાની પાસે છે અને આખી દીવાર બેઠા છે. અમૃતની સચોડી નાળિયેરી કીધી તો વળી બ્રહ્મચારીજી કે જય શ્રી સદગુરુ રાજચંદ્ર નરોદધી આ પામર પર અતિ કર્યો ઉપકાર જો પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો. ત્યાં સહકાર કીધું. સહકાર એટલે અમને કોઓપરેટ થાવ એમ ભગવાને કહ્યું છે. સહકાર એટલે શું? તો કે કેરી આંબો રાયણ અને સહકાર વાલા પૂજામાં ગાઉં છું. પેલા કેરી પૂજામાં તો ત્યાં શું છે? ગુરુ કાર્તક માસ અને વસંત ફળી પછી રાયણ અને સહકાર વાલા. ત્યાં સહકાર એટલે આંબો કેરી. ભગવાન ઉત્તમ ફળ જીવે માંગ્યું છે, દુનિયા આખીને ભાવે છે. એવું ફળ મને પણ મળો, આ ભવે મળો એટલે કે મોક્ષનું ફળ મળો એટલા માટે કહ્યું છે. હવે આત્માના અસ્તિત્વની વાત અધૂરી રહે છે. કોઈ કરવાનો આવતીકાલે પ્રયત્ન. 11 પુષ્પ સર્વ પ્રાણીના સમદૃષ્ટિ ખ્યાલ